કર્યો અવાજ હર્ષણ પર્વ પર્યુષણ પર્વ નો આ વખતનો સત્સંગ ઘણા બધાએ પાછળથી વિડીયો કે ઓડિયો રૂપે પણ સાંભળ્યો હશે. એમાં ઘણા બધા આધ્યાત્મ વિજ્ઞાનના સિદ્ધાંતો સંક્ષિપ્ત રૂપે નવા નીકળ્યા હતા, જેની ઘણા બધાએ પ્રશંસા કરી. એ તો બહુ નાની વસ્તુ છે, પણ લાભ લીધેલો. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાનની અંદર ઘણા બધાને એવું પઝલ હતું કે ભારત વર્ષના તમામ ધર્મો ભૂલ અને ભૂલની માફી આ માંગવાનું અલગ અલગ શબ્દો દ્વારા કે છે. કોઈ ક્ષમા માંગવાનું કે કોઈ માફી માંગવાનું કે કોઈ પ્રતિક્રમણ કરવાનું કે કોઈ કન્ફેશન બોલે. પણ આ કોન્સેપ્ટ ભારત વર્ષના લગભગ તમામ ધર્મોમાં છે. પોતાની ભૂલોને એક્સેપ્ટ કરવી, માફી માંગવી અને ન કરવાનો નિશ્ચય કરવો, એવું લગભગ બધા ધર્મોમાં છે. તો આધ્યાત્મ વિજ્ઞાનમાં એવું શું છે કે જેને કારણે ભારત વર્ષની જે મૂળ પરંપરા છે મહાપુરુષોની, એ પણ જળવાય અને વિજ્ઞાન છે એનો સિદ્ધાંત પણ જળવાય. મુંબઈ ખાતે લાસ્ટ ગયા વર્ષે જયારે હું આવ્યો, આ જ વર્ષે આવ્યો હતો, માર્ચ મહિનામાં આ વર્ષે આવ્યો હતો, એપ્રિલમાં આવ્યો હતો ને. હા, જગ્યા બીજી હતી યાર. અને એ બહેનના નિમિત્તે મારો છેલ્લો સત્સંગ હતો બોમ્બે, પછી તો વિદેશ ગયો હતો. એ સત્સંગમાં એક જૈન બહેન કે જે પહેલી વખત આવ્યા હતા, ફર્સ્ટ ટાઈમ, ને એને સાષ્ટાંગ બંધન કર્યા પહેલી વખત આવ્યા. પછી મને તો કોઈ પરિચય નતો. અને એ બહેનને મેં પૂછ્યું કે ભાઈ બહેન, તમારો પરિચય શું? તમે આટલું વંદન કર્યા. હું તો ત્યાગી વેશે નથી, હું તો સંસારી વેશે છું. કોઈ સાધુ વેશે હોય તોય બરાબર છે. ત્યારે બેને કીધું કે હું 3 વર્ષથી તમારા સત્સંગ સાંભળી રહી છું. મારા જીવનના બધા પ્રશ્નો તમને મળ્યા વગર સમાધાન થઈ ગયું છે. બોલતા નથી. આવો આ એક જ વ્યક્તિ હશે? આ એક જ વ્યક્તિ હશે કે આવા લાખો છે? મળ્યા વગર સમાધાન, એ જ વિજ્ઞાનનો પાવર, મારો પાવર. કારણ કે વિજ્ઞાન સિદ્ધાંતિક છે. સિદ્ધાંતમાં ક્યારે બાંધછોડ હોતી, પણ સામાજિક આન્સરમાં, ધાર્મિક આન્સરમાં બાંધછોડ હોય. કારણ કે રિલેટિવ સત્ય છે. કયું સત્ય છે? સનાતન સત્ય. એટલે બહેને સત્સંગમાં એક પ્રશ્ન પૂછ્યો કે આપણામાં અધ્યાત્મ વિજ્ઞાનમાં ડાયરેક્ટલી તો સામાયિક પ્રતિક્રમણ નથી. તો અધ્યાત્મ વિજ્ઞાનમાં જો સામાયિક પ્રતિક્રમણ સમજવું હોય, જે ભારત વર્ષના બધા ધર્મોમાં છે, તો આધ્યાત્મ વિજ્ઞાનમાં કઈ રીતે સમજવું? એમ સામાયિક પ્રતિક્રમણ કોન્સેપ્ટ સમજવો હોય, ભૂલ અને ભૂલની માફી, તો કઈ રીતે સમજવું? અને એ બેનના નિમિત્તે પહેલી વખત વાત નીકળી, ફર્સ્ટ ટાઈમ, કે સ્વમાં રહેવું એ જ સામાયિક. શું કીધું? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. હું ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો
સતત લક્ષમાં રહેવું, ખાલી શું કરવાનું એ સામાયિક. અને મારા સિવાય મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ ને કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ, અને ન જોવું એ સમજી ગયા? તો વિજ્ઞાનમાં વ્યાખ્યા નીકળી ને. હવે આમાં કોઈની ક્વેરી છે? 3 શબ્દોમાં આખું વિજ્ઞાન આવી ગયું. સામાયિક કોને કહેવાય, પ્રતિક્રમણ કોને કહેવાય, અને અતિક્રમણ કોને કહેવાય. અને પછી તો ઘણા બધાના વિદેશોમાં પણ વાત થઈ પછી, ત્યારે ઘણા બધા જે થિંકર હતા, જૈન અજૈન દાદા ભગવાનની પરંપરાના, એ બધાએ કીધું કે આવી સરળ પરિભાષા, સિમ્પલ પરિભાષા અમે ક્યારે સાંભળી? નોટ ઇન બિફોર, પહેલા પણ નથી સાંભળી. કોઈ પણ ધર્માચાર્યો કે ધર્મશાસ્ત્રોમાંથી પણ આવી સરળ ભાષા, કારણ કે અમને ખબર છે કે માફી માંગવી, પ્રતિક્રમણ કરવું, સામાયિક કરવું, એના પર તો હજારો પાનાના પુસ્તકો લખાયા છે દરેક ધર્મમાં. યસ કે નો? આમાં તો કશું છે જ નહીં. સમજાય છે? કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ. એટલે કોઈ ડિટેલિંગ આવી જ નહીં. પછી ખ્યાલ આવ્યો? પ્રકૃતિ માત્ર ને કુદરતી રચના જોવે, ખ્યાલ આવ્યો? અને કુદરતી રચના ન જોવી એ કેટલાય લોકો આફ્રિન થઈ ગયા કે અમને જેટલો બોજો હતો. શું હતો? એમાંથી રિલેક્સ થઈ ગયા. કયો બોજો હતો? કરતાપણાનો. મેં કર્યું છે. કયો બોજો હતો? મેં કર્યું છે એનો. મારે માફી માંગવાની છે. ખ્યાલ આવ્યો? એ ધાર્મિક સત્ય છે. કયું સત્ય છે? 4 ગતિમાં ફરવાનું સત્ય છે. સનાતન સત્ય એ છે, જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, મન વચન કાયાની અવસ્થા માત્ર જેનો કોઈ અને તે. યસ કે નો? હવે મેં ભૂલ કરી તો પછી વ્યવસ્થિત નથી, તો પછી કુદરતી રચના નથી, બોલતા નથી. યસ કે નો? વિજ્ઞાનમાં કશું ગોળ ગોળ પણ ધર્મમાં હોય એટલે ધાર્મિક સત્ય અને આધ્યાત્મિક સનાતન સત્ય, એ બંને સબ્જેક્ટ કેવા છે? અને એના નિમિત્તે આ વખતે બીજી વાત નીકળી હતી, આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ. તમે બધા સાંભળી હશે, ઓડિયો વિડીયોમાં તો સાંભળી જશે. આર્ટ્સ, કોમર્સ એન્ડ સોશિયલ લાઈફ, જે વેરાયટી છે એને આર્ટ્સ કહેવાય. ભાઈ બહેન બધાની પ્રકૃતિ. કોમર્સ એટલે પાપ અને પુણ્ય. શું કહેવાય? પાપ પુણ્ય પ્રાયશ્ચિત કોમર્સ કહેવાય. અને અજ્ઞાનનો નાશ કરવો એનું નામ સાયન્સ કહેવાય, જેનાથી પાપ પુણ્ય બને છે. એક આચાર્ય ભગવંતે લગભગ 7-8 વર્ષ થઈ ગયા, પ્રશ્ન પૂછ્યો તો સુરત મુકામે. અમે તો કુદરતી સત્સંગ માટે જ ગયા હતા, અને કોઈ કીધું હશે, આપણા કોઈ જૈન ભાઈ હશે, અહીંયા સ્વામી કમલેશ આનંદજી આવ્યા છે અને આધ્યાત્મિક વિજ્ઞાન ઉપર પ્રવચન કરે છે. અને 3 કે 4 દિવસની આપણી શિબિર હતી લાસ્ટ ટાઈમ સુરતમાં. એ બી માર્ચ કે એની આસપાસ જ હતી. તે આચાર્ય ભગવંત એમને મળવા ગયા બપોરના સમયે, કારણ કે સવાર 7 તો આપણું સામાયિક હતું, અરે સત્સંગ હતો. પણ ત્યાં આગળ સુરતમાં એટલું સારું છે કે સત્સંગ રાતનો બહુ મોડો હોય, 9 થી 11.
સવારે 10 થી 12 અને રાત્રે એ ગાળો તમને વચ્ચે મળી જાય. લોંગ પીરિયડ છે. એટલે બપોરના ટાઈમે ગયા 2-3 વાગ્યાની આસપાસ, 3 વાગ્યાની આસપાસ. અને એ આચાર્ય ભગવંતે પ્રશ્ન પૂછ્યો કે તમારી વાતો મેં અમારા ભક્તો દ્વારા સાંભળી છે. ભક્તો કે શ્રાવક શ્રાવિક વાતો, અને એ લોકો કુદરતી રચના જોવાની વાત કરે છે, પણ આપણે એકલા આત્મામાં રહીએ. એ લોકો આત્મા શબ્દ, આપણે શુદ્ધાત્મા બોલીએ, એ લોકો આત્મા બોલે, જૈન ધર્મમાં. તો પછી આ જોવાની ક્યાં જરૂર છે? કુદરતી રચના. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો એમને, એમની સમજણ પ્રમાણે પૂછ્યો. અને મેં આચાર્ય ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે શુદ્ધાત્મામાં રહેવું કઈ રીતે મને કહો. એનું રૂપ નથી, રંગ નથી, ગંધ નથી, સ્પર્શ નથી અને આકાર નથી. હવે તમે કઈ રીતે રહો છો? તમારી ભાષામાં તમે રહો છો એવું તમે કહો છો, તો હવે તમે એનું પ્રમાણ આપો. કઈ રીતે રહો છો? રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર નથી. તો તમે રહો છો કઈ રીતે બતાવો છો? એ તો જોઈએ ને, ડાયલોગ નહીં ચાલે. ખ્યાલ આવ્યો? એટલે એમને ખાલી આત્માના ગુણોની વાત કરી કે હું ચેતન છું, હું અનંત જ્ઞાન વાળો, અનંત દર્શન વાળો, અનંત સુખ વાળો, અનંત શક્તિ વાળો છું, અવિનાશી છું. મેં કીધું કે એ છું એ ગુણોનું ટાઇટલ છે કે તમે ગુણોને જુઓ છો? એ તો ટાઇટલ છે ને. એમાં કોઈ ફેરફાર આખી જિંદગીમાં થવાનો? 1 લાખ અવતાર થશે તો એમાં ફેરફાર થવાનો? કારણ કે એ શાશ્વત ગુણો છે. કેવા છે? એમાં પ્લસ માઇનસ થતું જોશો કઈ રીતે? આ તો શાસ્ત્રમાં લખ્યું છે, તમે બોલો છો. એ બોલો છો એ ખોટું નથી, તમે કઈ રીતે જુઓ છો એ હું પૂછું છું. આ એના ગુણો છે એ પ્રશ્ન આપણો નથી. જોવો છો કઈ રીતે તમે? કે જવાબ પ્રોપરલી ના આપી શક્યો. એટલે મેં કીધું કે જે 5 ઇન્દ્રિયોથી દેખાય છે એમાં ફસાયા છો, આત્મામાં નીકળવાનું છે. ક્યાંથી બહાર ફસાયા છે? આત્મામાં ફસાયા છીએ. આત્મા તો છીએ. જેમાંથી ફસાયા એમાંથી પેલા બહાર નીકળવું પડશે ને. સમજાય છે? હું નામધારી છું, દેહધારી છું, હું વિચાર કરું છું, હું બોલું છું, હું ક્રિયા કરું છું, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે, કર્તાપણું, ભોગતાપણું, માલિકીપણું મારું છે, બીજાનું છે. આ બધું જે દેખાય છે ત્યાં સુધી તમે મુક્તિના માર્ગે છો જ. શુભાશુભ માર્ગે છો, મુક્તિના માર્ગે. તો મને પ્રશ્ન પૂછ્યો, આવું બધું ના દેખાવું જોઈએ? કોઈ શુભ ક્રિયા કરે તો ના દેખાવું જોઈએ? મેં કીધું ઇન્દ્રિયાના ગુણોને તમે પુરુષાર્થ માનો છો? કોના ગુણને? પુરુષાર્થ તો દ્રષ્ટિમાં હોય. રામને સીતા સીતા જ દેખાય. ખ્યાલ આવ્યો? ઇન્દ્રિય ગુણ પણ દ્રષ્ટિથી શુદ્ધાત્મા દેખાય. અને સીતા શું દેખાય? કુદરતી દ્રષ્ટિથી. પણ આંખોથી શું દેખાય? તો આપણે ઇન્દ્રિય ગુણોની વાત કરતા દ્રષ્ટિની વાત કરીએ છીએ. પુરુષાર્થ દ્રષ્ટિમાં છે, ઇન્દ્રિયમાં તો રિલેટિવ સત્ય જ હોય ને. તમને કોઈ અક્કલ વગરનું છે તો કાનથી શું સંભળાય? શુદ્ધાત્મા છે એવું સંભળાય? અક્કલ વગરનું સંભળાય ને, કારણ કે કાનનો ગુણ છે ને. ક્યારે આંખો તો દેખાય કે નહીં, સ્ત્રી કે પુરુષ?
ઇન્દ્રિયના ગુણને દ્રષ્ટિ સાથે કેમ જોડો છો? સમજાય છે કે નહીં? પુરુષાર્થ ક્યાં છે? ઉપયોગ ક્યાં છે? અનુભૂતિ ક્યાં છે? સમજાય છે? અને માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું, પ્રકૃતિનો એક પણ ગુણ મારો, એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી વિજ્ઞાન is a separation and dharma is a connected. ધર્મમાં મેળવવાનું છે, વિજ્ઞાનમાં તો ઝીરો કરવાનું છે. નો પુણ્ય કુદરતી મેળવવાનું નથી, ગુમાવવાનું નથી. ત્યાં પેલું લક્ષ માર્યું જોઈએ, કારણ કે હું પોતે જ અવિનાશી અને અનંત શક્તિ વાળો. પછી મારે મેળવવાનું છે, પાછું ગુમાવવાનું હોય. ત્યાં આ સિદ્ધાંતને સમજવાનો છે કે એઝ અ પ્યોર સોલ મારે કશું મેળવવાનું કે ગુમાવવાનું આ જગતમાંથી નથી. પણ જે ઉદય કર્મને આધીન ચાલી રહ્યું છે, વિચાર, વાણી, વર્તન અને સંજોગો રૂપે, એ બધા પાછળ રહેલી મારી જે રોંગ બિલીફ છે, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, મારું છે, મેં ભોગવ્યું. સમજાય છે? કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું, આ બિલીફને કુદરતી રચના જોઈ અને ખલાસ કરવાની છે, જેને કારણે રાગ દ્વેષ થાય જ નહીં અને કર્મ પર બંધાય. આમાં ત્યાગે ક્યાં આવ્યો અને ગ્રહણે ક્યાં આવ્યો? નથી ત્યાગ, નથી માત્ર દ્રષ્ટિ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન વારંવાર કહેતા હતા, મુક્તિનો માર્ગ એ દ્રષ્ટિનો માર્ગ છે, ક્રિયાનો માર્ગ. અને ક્રિયા એટલા માટે આપવી પડી કારણ કે વિજ્ઞાન સમજાયું નહીં. એટલે સમજી શકે વિજ્ઞાન. એ લોકો જોઈને ગોખીને વિચારીને બોલતા હોય એની લઈ અમારે તો દર્શન છે. હું અડધો કલાક નહીં બોલું, ફિર તમે પ્રશ્ન પૂછો તો જવાબ આપી દઈશું. મારે ક્યાં વિચારીને બોલવાનું છે? વિચારવાનું જે દેખાય છે નીકળે છે, એને પાછું ગોઠવીને બોલતો. જેને વિચારીને સમજીને યાદ કરીને બોલવાનું હોય એની લિંક શું થાય? આ વક્તાઓ હોય બચારા પોઈન્ટ લઈને આયા હોય, તમે વચ્ચે પૂછો શું થાય ભાઈ, અને બહાર કાઢો કે મારી લિંક તૂટી જાય છે. કારણ કે બચારો સેટઅપ કરીને આવ્યો હોય, સ્ટેપ બાય સ્ટેપ બોલવાનું. તો વચ્ચે પૂછો તો શું થાય? અમે તો હામેથી કહીએ છીએ, પૂછો હવે. કારણ કે દર્શન છે, નોલેજ, મેમરી નથી, વિઝન. એટલે આપણે કયું ક્યાં અટક્યું હતું? એટલે કહેવાનો મતલબ કે વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, આધ્યાત્મ એ દ્રષ્ટિનો વિષય છે, અને ધર્મ એ ક્રિયાનો વિષય છે.
સોશિયલ લાઈફ એ ક્રિયાનો વિષય છે. એટલે ધર્મ અને આધ્યાત્મને કોઈ દિવસ કમ્પેરિઝન નહીં કરવાનું, ને તો સમજાશે. ધર્મ એ ઉદય કર્મને આધીન જીવવાની વસ્તુ છે. ફેરથી બોલું છું, ધર્મ એ ઉદય કર્મને આધીન જીવવાની વસ્તુ છે. એમાં પુરુષાર્થ શબ્દ લાગુ પડે. અને વિજ્ઞાન એ જ્ઞાન દર્શનની દ્રષ્ટિનો વિષય છે, એ જાગૃતિનો વિષય છે, એ ઉપયોગનો વિષય છે. એ બહાર જોઈ શકાય. સમજાય છે? છદબસ્તપણામાં જ્ઞાનીઓની જાગૃતિ હોય, બહાર દેખાય કે જાગૃત છે કે નહીં? એક જોવાનો વિષય છે કે અમને કેટલી જાગૃતિ છે. ક્રિયા દેખાય જે કુદરતી. પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે આ કાળની અંદર ઇવન ધો ઇન સતયુગ, ટ્રુ સતયુગમાં પણ લોકો વિજ્ઞાન સમજી શકે એવા નતા. માસ ઓફ પીપલની વાત કરું છું, પર્સન્ટેજની વાત કરું છું. એ વખતે પણ આવું જ હતું. હા, સતયુગમાં લોકો જેને કહેવાય કે માનવ ધર્મ શ્રેષ્ઠ હતો. કયો હતો? શ્રેષ્ઠ હતો. હ્યુમેનિટી ગ્રેટ હતી સતયુગમાં. અને એટલા સરળ જીવો હતા એકબીજા કે જેને કારણે કોઈને ઊંડા ઉતરવું એવો રસ નથી, અનુકૂળતા હતી. એટલે જે મહાન થઈ જાય ઊંડા ઉતરીને ચાલ્યા જાય. સામાન્ય જીવોને જીવન જીવવામાં સંતોષ હતો. શું હતો? કારણ કે આટલો લોભ અને મોહ હતો. દરેક વ્યક્તિ પાસે જે હોય સત્યુગમાં એને શ્રેષ્ઠ રિષભ કઈ રીતે હું દુનિયાના લોકોને આપી શકું, આ જ એનો ભાવ. જે પણ ફિલ્ડ હોય, બધા ફિલ્ડ વાળા. અને જયારે એની કૃતિ, એનું કાર્ય જયારે જગત સમક્ષ મુકાય અને લોકો આફરીન થાય, એટલે એને સંતોષ થાય કે મારું જીવન સાર્થક થયું. મને કેટલા પૈસા મળે છે ઇમ્પોર્ટન્ટ. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ દરેક વ્યક્તિ પોતપોતાના ફિલ્ડમાં કરે સત્યુગની અંદર. અને જેની પાસે કોઈ કળા ન હોય તે બધા અતિથિ દેવો ભવ. મારા ઘેર ક્યારે કોઈ મહેમાન આવે હું જમાડું અને પછી હું જમું. કારણ કે એ લોકો વ્યક્તિમાં ભગવાનના સ્થાપના કરે છે કે પરમાત્મા તો અંદર જ છે. ભલે બોડી જુદા છે, પરમાત્મા તો અંદર છે ને. મારા ઘેર પરમાત્મા પધારે છે. મંદિર સાથે શું કીધું? બોડી એટલે મંદિર, અને અંદર કોણ છે? પરમાત્મા. ચાલો આવું પણ સરળ જીવો, પણ ઊંડા નહીં ઉતરેલા. શું નહીં ઉતરેલા? એટલે રામ અને કૃષ્ણ આટલા મોટા જ્ઞાની હોવા છતાં આખી જિંદગીમાં 5 વ્યક્તિઓ આગળ પ્રવચન ના કરી શક્યા. બોલતા નથી. યસ કે નો? તો રામ વખતે સત્યુગ તો કર્યું ને કૃષ્ણ વખતે વિચાર કરો. આવડા મોટા જ્ઞાની જે આજે પણ જેને કરોડો લોકો પૂજે છે, જયારે પ્રત્યક્ષ હતા ત્યારની વાત કરું છું, ઓળખી શકાય. શ્રીમદ રાજચંદ્રજી આવડા મોટા જ્ઞાની થઈ ગયા, અનુભવી જ્ઞાની, જેના માટે દાદા ભગવાને શબ્દ વાપર્યો હતો કે જો અમને પ્રત્યક્ષ મળ્યા હોત તો અમે પૂઠે પૂઠે ચાલ્યા જાય. આ એમના શબ્દ કહું છું. એક પણ કાનો માત્ર ફેરફાર કર્યા. હવે જયારે દાદા ભગવાન એમના માટે એવું બોલ્યા હશે ત્યારે કેવા મોટા હશે. એમને જ્ઞાન દશાની વાત કરું છું. વિચાર કરો. પણ એમને કેટલા ઓળખી શક્યા? 3 જણા. કીધું ને કે આત્મસિદ્ધિ ખાલી 3 જ કોપી કરજો. વિચાર કરો. ખ્યાલ આવ્યો? પણ ધન્ય છે આ કાળને કે હજારો લાખો લોકો આજે આ વિજ્ઞાન સમજી શકે છે.
ખ્યાલ આવે છે? નહીતર વિજ્ઞાન સમજાવવા હોય જ નહીં, ધર્મથી આગળ કોઈ વધે જ નહીં. કરોમી કરોસી કરોતી એમાં જ રસ હોય. હું કરું તે કરે તેવું કરે એમાં જ રસ હોય. એનાથી આગળ રસ જ ના હોય કોઈ. પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે સતયુગમાં કળિયુગમાં પણ સતયુગ જેવો કાળ આવશે. ત્યાં સતયુગ જેવો કાળ છે. એમાં હજારો લાખો લોકો આજે ટીવી ના માધ્યમથી રોજ 12-15 લાખ લોકો એવરી ડે સાંભળે છે કે જેના 10% લોકોને પણ હું ઓળખતો નથી. સાંભળે છે ક્યાંથી રેગ્યુલર? કારણ કે ઇન્ટરેસ્ટ પડે છે. ધર્મથી બિયોન્ડ છે. બિયોન્ડ ક્યારે? ધર્મની વાતો તો બધા બહુ સરસ કરે છે, કારણ કે શાસ્ત્રમાં લખી છે, મહાપુરુષોની વાતો છે એટલે ઉત્તમ તો હોય જ, પણ તેથી એને વિજ્ઞાન કહેવાય નહીં. સમજાય છે? બીજી વિશેષતા સાંભળજો. વિજ્ઞાન હંમેશા જીવતું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? કેવું હોવું જોઈએ? કેમ જીવતું કીધું? બોલો. આ બધા પોઈન્ટ જાણો. તમને કોઈ પૂછે તો તમે કહી શકો. સિદ્ધાંતની વાત કરું છું, વ્યૂ પોઈન્ટ નથી. વિજ્ઞાન જીવતું હોય ના, વિજ્ઞાન હંમેશા અનુભવી પુરુષ પાસેથી જ નીકળે. નહીં તો એ વિજ્ઞાન ચોપડી વાંચીને કે તો વિજ્ઞાન ના કહેવાય, નોલેજ કહેવાય. શું કહેવાય? માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને પણ કેવું પડ્યું કે અમારી આપતવાણીઓ 2 આનીએ ફળ. એવું કેમ કીધું? બોલો ને. એમને પોતે કીધું ને, બીજાએ કીધું તો ટીકા કહેવાય. સમજાય છે? અમારી વાણી ટોચ જેટલું પણ સાયન્સ બહાર ના નીકળ્યું. હતું નહીં એવું નહીં, નીકળ્યું નહીં એમ કહું છું. હતું તો ખરું જ. આ બધું એ પોતે સ્વયં બોલ્યા. કેવું બોલ્યા? બીજા બોલ્યા હોય ને તો ટીકા કહેવાય, પણ એ પોતે બોલ્યા. અને નટુ કાકાની ડાયરી માટે તો પહેલા પાના ઉપર લખાવ્યું છે. મોબાઈલમાં, બધાના મોબાઈલમાં છે. પહેલા પાના ઉપર લખાવ્યું છે. નટુભાઈ ડાયરી લખવાની શરૂઆત કરી ત્યારે દાદાએ કીધું કે તમે લખો, પણ એક જ શરત કે પહેલા પાના ઉપર લખો. મોટા અક્ષરે લખેલું છે. આજે પણ છે એમના હાથે કે આ નટુભાઈ માટે અમૃત છે, બીજા માટે ઝેર છે. એવું કોણે લખાયું? બોલતા નથી. સમજાય છે કે નહીં? એટલે એ લખાવ્યું એટલે ભૂલ કરી હશે એમને. વિચાર કરો. કારણ કે એમને ખબર છે પ્રત્યક્ષ વગર નિવેડો. શ્રીમદ રાજચંદ્ર પરંતુ સજીવન મૂર્તિના લક્ષ્ય સેવા. જે કઈ પણ કરવામાં આવે છે એ જીવને, અને આ અમારું સ્વામિનારાયણ ભગવાને કીધું, પ્રત્યક્ષ ને મેલી પરોક્ષ ને ભજે જે પ્રાણી, તપ તીરથ ને દેરા, મન ન ટળે મસાણે. દાદા ભગવાને કહ્યું કે હાજર વગર બધું. અને કવિરાજે કેટલું સુંદર પદ લખ્યું, પણ આપણને ડાયજેસ્ટ નથી થતું. શું નથી થતું? કારણ કે હજુ આપણી બુદ્ધિમાં જડતા છે, ફ્લેક્સિબિલિટી નથી. શું નથી? હા, આપણે જે ડોક્ટરની 50 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરી હોય, સાંભળજો બરાબર ધ્યાનથી બધા. કેટલા વર્ષ? જન્મ્યા ત્યારથી 50 વર્ષ, હવે એક્સપાયર થઈ ગયા, હવે માદા પડીએ, શું કરીએ? પણ ત્યાં કેમ ખબર પડે છે કે જીવતા જોઈએ? જો હવે બધા હશે હવે ના, પણ પેલા નથી સારા તો કેમ એને યાદ નથી કરતા? બોલો ને. ત્યાં ખબર પડે છે, અહીંયા ના સમજાયું. ત્યાં કેમ ખબર પડે છે કે ભાઈ ફોટો ચાલશે, વાંધો શું છે આપણને? પેલા તો મળેલો જ છે ને આપણને. બોલતા નથી, ચાલે ને.
ત્યાં કેવી ખબર પડે? બધાને ખબર પડે. જ્યાં પ્રકૃતિનો સ્વાર્થ આવે બધા જાગૃત છે. જ્યાં જ્ઞાનીની વાત આવે તો કે ના, પણ અમને તો ખબર છે ને, મળેલા છે. ત્યાં પ્રત્યક્ષ પરોક્ષ પાછા ભૂલી જાય. વિચાર કરો, આપણી બુદ્ધિ ત્યારે જ્ઞાની પુરુષે કહ્યું કે જ્યાં સુધી કેવળ દર્શન નહીં થાય, એટલે કે અજ્ઞાનનો નાશ નહીં થાય, ત્યાં સુધી પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ જોઈશે. શેના માટે? અજ્ઞાન કાઢવામાં. જો અજ્ઞાન જીરો થઈ ગયું છે તો પછી જરૂર ખ્યાલ આવે. કારણ કે હંમેશા જ્ઞાન ક્યારે શબ્દ રૂપે હોતું, જ્ઞાન પાવર રૂપે હોય છે. અને પાવર ક્યારે હોય? પ્રત્યક્ષ હોય એની. આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાન હાજર હોય અને જે વાક્ય બોલે એ જ વાક્ય હું બોલું તો વાક્ય તો એ જ છે. પાવર હોય જે મહાવીર બોલ્યા હોય એ હું બોલું તો આટલામાં તમને સમજણ પડશે તો આગળ બુદ્ધિ ચાલતી નથી કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પ્રત્યક્ષ એન્ડ પરોક્ષ. આ કે નવી વસ્તુ છે. એટલે અનાદિકાળથી આપણે કેમ પ્રગતિ કરી શકતા નથી? આપણી બુદ્ધિમાં રહેલી જડ. હજુ આજે પણ આપણે આત્માની અનુભૂતિ માટે જેટલી અવેરનેસ જોઈએ, અનુભૂતિ માટે જેટલી અવેરનેસ જોઈએ, અથવા તો આત્મા સિવાયની બાબતોથી મુક્ત રહેવા માટે જેટલું કુદરતી રચના જોવાય એ જોવા માટે આપણે હજુ એવા અવેર અને એલર્ટ. વારે ઘડીએ પેલું પાછલું ઉપસી આવે, કહેતા ને ઉપસી આવે છે, ખ્યાલ આવે? એટલે કે કોરી સ્લેટ સારી પણ લખેલી ના હારી, એ ઘૂસે તો ઉપસી આવે. દાદા ભગવાન કહેતા હતા ભૂસી નાખે ને તોય ઉપસી આવે કે એના કરતા કોરી સારી લખેલું ના આવે. તમે જે લખાય એ જ બતાવો ફોલો કરે. એટલે આવું અનાદિકાળથી બન્યું છે, આજ કાળથી નથી બન્યું. નરસિંહ મહેતાને જુઓ, કેવા મોટા સંત થઈ ગયા, તો લોકો એમની ટીખળ કરી, ટીકા કરી. કોણ ઓળખી શકે? સમજાય છે? કેટલા મહાપુરુષો થઈ ગયા, સામર્થ્યવાન, સરળ જીવન, કોઈ અપેક્ષા નથી, કોઈ અપેક્ષા નથી. એવા પુરુષો જે સંસારમાં જે કંઈ પોતે પ્રાપ્ત કર્યું છે અનુભવ રૂપે એ વહેંચવા માટે જ જીવી રહ્યા છે. એને તમારી પાસે કોઈ અપેક્ષા નથી. સમજાય છે? એવા પુરુષોની વાતો પણ આપણે આપણી બુદ્ધિને કારણે સમજી શકતા અથવા તો સ્વીકારી શકતા નથી. આપણી જ બુદ્ધિ વચ્ચે આવે છે. શું આવે છે? એટલે જેમ જેમ આ વિજ્ઞાન સમજાશે, માટે કીધું વિજ્ઞાન હંમેશા કુદરતનું જ હોય, વ્યક્તિ વિશેષ. અને વ્યક્તિ વિશેષ હશે તો વ્યૂ પોઈન્ટ થઈ જશે. વ્યક્તિ વિજ્ઞાનને અનુભવથી વ્યક્ત કરી શકે, વ્યક્તિ વિજ્ઞાનને બનાવનારો હોઈ શકે નહીં. કોઈ પણ સાયન્ટિસ્ટ રિસર્ચ કરીને તમને સિદ્ધાંત બતાવી શકે, સિદ્ધાંત બનાવી શકે. સમજી ગયા? બસ આ સનાતન સત્ય છે. એમાં કોઈ વ્યક્તિ વિશેષ વાત, કોઈ પણ વ્યક્તિ પોતાનો અનુભવ કહી શકે. ખ્યાલ આવી ગયો? પણ જયારે અનુભવની વાત કરે ત્યારે સનાતન હોય. શું હોય? એમનું ના હોય, સનાતનનો અનુભવ થયો. ભગવાનનો આવીર બેઠા હોય અને એને 14 રાજલોકનો પ્રશ્ન પૂછો તો ભગવાન કે ના કે? કઈ રીતે કે છે? કેવળ જ્ઞાનમાં. હવે કેવળ જ્ઞાનમાં દેખાય છે કે મહાવીરે બનાવ્યું? જો બોલતા નથી તો મહાવીર નું કહેવાય? મહાવીર ને કેવળ જ્ઞાનમાં દેખાયું એ તમને કીધું, પણ એમનું કહેવાય? એમને દેખાયું, એમની પાસે દ્રષ્ટિ મળી અને એ બ્રહ્માંડ એમને દેખાયું, એ તમને કીધું કહ્યું. વાત એમ કે આ દેખાયું એમનું છે. આ 14 લોક મહાવીર ના જેવું કહેવાનું? સમજાય છે કે નહીં? દેખાયું
એમ અમને દર્શનમાં સિદ્ધાંત દેખાય એ કહીએ છીએ, પણ અમારા અમને ના દેખાય તોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અમને આ દર્શન રૂપે જે સિદ્ધાંતો ખુલ્લા થયા, જે કુદરતના છે, એ અમે તમને કહીએ છીએ. અને અમે તમને એ જ કહીએ છીએ કે તમારે આ જ સિદ્ધાંતને આત્મસાત કરવાના છે. મારા મન વચન કાયાને આત્મસાત કરવાના. આને માનવું ના માનવું એ વિષય વિજ્ઞાન જે છે એને જ તમારે સમજવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો અને પ્રકૃતિથી મુક્તતાનો સ્વયં અનુભવ કરો. સમજાય છે? હવે પ્રશ્ન લઈએ છે. હા, જય સચ્ચિદાનંદ. નામ તો લખ્યું નથી પ્રભુ કોઈએ. હા બસ વાંધો બસ. એટલે મને ખ્યાલ આવે કે હું કોને જવાબ આપું છું. મને નામ એટલે હું કોને જવાબ આપું છું, કારણ કે મારો સિદ્ધાંત શું છે? જે પ્રશ્ન પૂછે એને સમાધાન થવું જોઈએ. સમજાય છે? હા. જય સચ્ચિદાનંદ સ્વામીજી. નીચેના આ બધા આપતો સૂત્રો છે. ઓકે, કઈ વાત. નંબર લખ્યા હોત તો સારું થાય, રેકોર્ડિંગમાં જાત ને. કઈ વાત લોકોને ખબર પડે કે કયા સૂત્રનો હું જવાબ આપું છું. તમે તો 1, 2, 3, 4 લખી રહ્યા છો, પણ નંબર નથી લખ્યો. કઈ વાંધો નહીં. ચાલો, નંબર 1. કોઈ પણ ક્રિયા કરતો ન હોય ને ભાવ દયા કરે તે પહેલો નંબર. કોઈ પણ ક્રિયા કરતો ન હોય ને ભાવ દયા કરે તે પહેલો નંબર. હવે એ મને એનો અર્થ તો ખબર પડે છે, પણ એનો મર્મ શું છે એ મને કઈ ખ્યાલ નથી આવતો. શું કહેવા માંગે છે? કોઈ પણ ક્રિયા કરતો ન હોય ને ભાવ દયા કરે તે પહેલો નંબર. એટલે આ તો ભાવ દયાનું મહત્વ સમજાયું છે. શું સમજાયું છે? એમને આપજો. બે છે, એક છે એક ત્યાં બેન ના. એટલે આ તો ખાલી ભાવ દયાનું મહત્વ આપ્યું છે. ખ્યાલ આવે? આપણે તો દયા, નિર્દયતા આ રિલેટિવ સત્ય છે, એ પ્રાકૃતિક વસ્તુઓ છે. આપણે એનાથી ઉપર પહોંચી ગયા છે. આપણે હવે કરુણાનો સબ્જેક્ટ આપણા માટે છે વિજ્ઞાનમાં. ધર્મમાં દયા હોય ત્યારે દયા ધર્મ કા મૂલ है, पाप मूल अभिमान, तुलसी दया न छाड़िए, जब लग घट में प्राण. એ દયા ધર્મ કા મૂલ. આધ્યાત્મમાં દયા શબ્દ ના આવે, કરુણા શબ્દ આવે. દયા પ્રકૃતિ સાથે જોડાયું છે, કરુણા આત્મા સાથે જોડાયું છે. દયામાં જેને દયા થાય એ પેલા દુઃખી થાય અને પછી દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે. પોતાનું દુઃખ દૂર કરવા માટે બીજાનું દુઃખ દૂર કરે છે. ના સમજાય. કરુણામાં તો દુઃખ હોય જ નહીં. હું પામ્યો છું ને આ જીવ પામે, જન્મ મરણ થી છૂટે આત્મા, એ પ્રશ્ન છે. એમાં સુખ દુઃખ પ્રશ્ન આવતો. એટલે કરુણામાં આત્મા સબ્જેક્ટ છે, દયામાં પ્રકૃતિ સબ્જેક્ટ છે. એટલે દયા એ ધાર્મિક ગુણ છે અને કરુણા એ આધ્યાત્મિક છે. નંબર 2, કોઈને વાંધશો તો બંધાવ પડશે. તો આપણે વારંવાર કહીએ છીએ, કોઈ પણ વ્યક્તિને તમે નીતિ નિયમ કાનૂનથી બાંધશો તો કુદરત તમને છોડશે નહીં. કુદરતનો કાનૂન છે. એક પણ વ્યક્તિને તમે બાંધ્યા, બાઉન્ડ ઇટ, કોઈ પણ એંગલથી, તો કુદરત તમને નહીં છોડે. તમે જવાબદાર છો. પછી તમે કોઈને બાંધશો તો તમારે બંધાયેલા રહેવું પડશે. ના સમજાયું? અને તમે બીજાને મુક્ત રાખશો તો તમે મુક્ત રહી શકશો. હું નાનો દાખલો આપું. અમે અમેરિકામાં પાર્કમાં ફરતા હતા ને એક લેડી ડોગ લઈને આવી, ફર્સ્ટ ક્લાસ ડોગ. કપડા બપડા ઠંડીના પહેરાયેલા, કેપ બેપ બધું. લોકો બહુ ખર્ચો કરે. ના પગના મોજા હતા,
ડોગના. ઠંડી હતી એટલા માટે, અને પછી ફેરવતા હતા. એના માટે થેલી, એના માટે ખાવાનું બધું. બગીચામાં તાપ હોય ને ફરવા નીકળે. તે અમારા એક મહાત્મા મારી સાથે હતા. તો વાતો કરતા પૂછે કે આ લેડી ને આ ડોગમાં સ્વામીજી તમને શું દેખાય છે? એમને એમ કે સ્વામીજી એવું કહે છે કે શુદ્ધાત્મા છે ને કુદરતી રત્ન. એવું કે છે સામાન્ય રીતે એવું કે અંદર શુદ્ધાત્મા છે આ બે, અને બહાર દેખાય છે કુદરતી રચના, પ્રકૃતિ એટલે કુદરતી રચના. મેં જુદી વાત કરી. મેં કીધું આ લેડી એવું માને છે કે હું ડોગની માલિક છું, ડોગ એવું માને છે કે હું લેડીની માલિક છું. તો મને કે એવું કઈ રીતે થાય? તો મેં કીધું જો લેડી એ ડોગ ને બાંધ્યો છે, બરાબર છે, લેડી છૂટી શકે? ડોગ એમ કે છે કે મને આ સાચવે છે, ખવડાવે પીવડાવે, કશું કામકાજ કરવાનું, ખવડાવે પીવડાવે, શેમ્પુ કરે, નવડાવે પીવડાવે, ગાડીમાં ફેરવે, બોલતા નથી. કામ બધું મારા માટે એ કરે. તો નોકર કોણ ને શેઠ કોણ? બોલતા નથી. નોકર ને કામ કરવું કે શેઠ ને? મને બહાર લઈ જાઓ, ગાડી કોને જોઈએ? ડોગ લાવે? નોકર જ લાવે. પેટ્રોલ કોણ પુરાવે? વિચાર કરો. નવડાવે જોવડાવે કોણ? નોકર જ કરે ને બધા. મેં કીધું આ બંને બિલીફ છે. પેલા લેડી એવું માને છે કે હું બોસ છું, હું, મારો કંટ્રોલ છે ડોગ ઉપર. ડોગ કે છે મારો કંટ્રોલ છે લેડી ઉપર, મારી સરભરા માટે છે. એમ આ રીતે જીવો એકબીજાને બાંધે છે. શું કરે છે? બિલીફથી. માટે છૂટી શકતા. માટે આધ્યાત્મ વિજ્ઞાનમાં ગુરુ શિષ્ય સબ્જેક્ટ કાઢી નાખ્યો છે. ગુરુ શિષ્ય સબ્જેક્ટ કાઢી નાખ્યો. હું સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ છું, તમને સાયન્ટિસ્ટ બનાવું છું. પછી હું ગુરુ નથી, તમને શિષ્ય બનાવતો નથી. મારી કોઈ આજ્ઞા નથી. શું નથી? મેં ક્યારે નથી કીધું તમે મને સમર્પણ થાવ. કીધું કોઈને? મેં કોઈ તમને નીતિ નિયમ કીધા ને તમારે આટલું કરવાનું, આટલું નહીં કરવાનું, આવું કોઈને કહેતો નથી. અમારે એક મહાત્મા મને પ્રશ્ન પૂછ્યો અમદાવાદમાં કે સ્વામીજી રોજ તમે ત્રિમંત્ર બોલાવો છો અને નમસ્કાર વિદ્યા બોલાવો છો, તો એ ક્રિયા ના થઈ? સાંભળજો, કેટલો સરસ મને આવો પ્રશ્નો ગમે, તમારે પૂછવા જોઈએ. તો હું ખુલાસો કરવા તૈયાર છું, પણ તમને વાંધો શું છે? મને કે તમે રોજ દરેક સત્સંગમાં ત્રિમંત્ર બોલાવો, નમસ્કાર વિધિ બોલાવો છો, તો પછી એ રિચ્યુઅલ્સ નથી? સાંભળજો, મને આવા પ્રશ્ન બહુ ગમે, અને મર્મ કહેવાય. તમે પોઈન્ટ થી મને પકડ્યો. શું કહેવાય? ત્યારે મેં કીધું જે હું બોલું છું એ તમને નિત્ય કરવાનું કહેતો હોય તો રિચ્યુઅલ્સ કહેવાય. મેં કોઈને કીધું કે તમારે ત્રિમંત્ર બોલવું પડશે, નમસ્કાર વિધિ બોલવી પડશે, હું જે બોલું છું એ બોલવું પડશે, તો જ તમે મોક્ષ કીધું કોઈ દિવસ? હું કહું તો પછી રિચ્યુઅલ્સ. જો વિજ્ઞાન કેટલું ક્લિયર છે, પ્રશ્ન તો આજે પૂછ્યો, પણ અમારું વિઝન કેટલું ક્લિયર છે. જો હું તમને કહું ને કે તમારે બોલવાનું રોજ 5 વખત, તો પછી રિચ્યુઅલ્સ કહેવાય. પછી મારાથી એમાં આ ના કહેવાય. સમજાય છે? વિજ્ઞાન ક્લિયર છે, હું ક્લિયર નથી. આ વિજ્ઞાનને કારણે વિઝન કેટલું ક્લિયર છે કે કન્ફ્યુઝન ઊભું થાય જ નહીં. જવાબ એની અંદર હોય જ. મારે આમ ગોતવું પડે. હવે ખ્યાલ આવ્યો? જેને દર્શન છે એનું વિઝન ક્લિયર જ હોય, એ કન્ફ્યુઝનમાં આવે જ નહીં. સમજાય છે? હમણાં તમને કીધું એક ભાઈ કે અમારે તો ફર્સ્ટ ક્લાસ મકાન છે સ્વામીજી, અમે 2 જણા રહીએ છીએ, આપણે ભવ્ય મંદિર બનાવીએ અને હોલ મોટો બનાવીએ, અમેરિકામાં મોટું ઘર છે. મેં કીધું પણ મારું કામ આ નથી. તમારે બનાવવું ના બનાવવું એ તમારો સબ્જેક્ટ છે, મારો સબ્જેક્ટ. હું તો આવીશ તો 2 દિવસ સત્સંગ કરીશ અને મંદિર બનાવું, દર્શન કરીશ, મને વાંધો. પણ હું મંદિર બનાવું, હું સંસ્થા બનાવું ને તકતી લગાવું આધ્યાત્મિક વિજ્ઞાની સ્વામી કમલેશ આનંદજીની પ્રેરણાથી, એ મારે જોઈએ.
ભાઈ મારે નથી જોઈતું આ. હું તો પથ્થરના મંદિરોનો વિરોધી નથી, બનાવવા નથી આવ્યો. હું તો આ જીવતા મંદિરોમાં પરમાત્મા છે એને પ્રગટ કરવા આવ્યો. That is my mission of life. પથ્થરના મંદિરો એ મારો વિષય નથી, અને જે બનાવતા હોય એના મારો ઓપોઝ પણ નથી. એ ધાર્મિક સત્ય છે, બનાવે, લાખો મંદિરો બનાવે, પણ એ સનાતન સત્ય. સનાતન સત્ય ત્યારે કહેવાય 24 તીર્થંકરોએ બનાવ્યા હોય, રામે બનાવ્યા હોય, કૃષ્ણએ બનાવ્યા હોય, તો હું માનું કે સનાતન સત્ય છે. યસ કે નો? બાકી ધાર્મિક સત્યમાં જેને જે બનાવવું બનાવે. ખ્યાલ આવે? એટલે હું ચાલ્યા જ કરવાનું છે. ધર્મ અને આધ્ય, અને એક વસ્તુ છે, સર્વકાળમાં એમને આગળ બોલાય જાય, એમને પાછળ ગરડા છે ને એટલા માટે કઈ વાંધો નહીં. પણ બેસી ને બાધા એટલે જ બંધાવવું ના સમજાયું. બાધા એટલે જ બંધાવવું. બાધા એ આત્મા માટે કે પ્રકૃતિ માટે હોય તો પછી બંધાવવું. બાધા એટલે જ બંધાવવું. વિજ્ઞાનમાં બાધા ના હોય, ધર્મમાં હોય. નંબર 4, દેહ શુદ્ધિ વગર મન શુદ્ધિ થાય નહીં. તમે શુદ્ધ થયા, પરંતુ ભૂતગલ કહે છે મને પણ તમારે શુદ્ધ કરવું પડશે. દેહ શુદ્ધિ વગર મન શુદ્ધિ થાય. દેહ તો રોજ નાય છે, બોલતા નથી. દેહ શુદ્ધ કરવાનું નથી, મને શુદ્ધ નથી કરવાનું. અને પરમાણુઓ તો બધાના ડિસ્ચાર્જ થાય એટલે શુદ્ધ થઈને જ ડિસ્ચાર્જ થાય. 4 થયા ત્યારે શુદ્ધ હતા, અને 4 થયા પછી ડિસ્ચાર્જ થાય એટલે પાછા શુદ્ધ કે કરવાના. બોલતા નથી. તમે ચાર્જ કર્યા તે વખતે પરમાણુ શુદ્ધ હતા કે અશુદ્ધ? પછી તમે ભાવથી ચાર્જ કર્યા, હવે ડિસ્ચાર્જ થયા એટલે શુદ્ધ થયા કે નહીં? બોલો ને. નયા થયા અશુદ્ધ એની વાત, પણ પેલા શુદ્ધ થઈ ગયા કે નહીં? તે કરવાના તે કુદરત કરશે. ચાર્જ તમે કર્યા, ડિસ્ચાર્જ કોણ કરશે? હવે તમે નવું ચાર્જ કરશો એટલે પાછું કોટિંગ નવા પરમાણુ થશે. એ પરમાણુ થાય. પણ અહીંયા આગળ સમજવા માટે કહું છું, દર્શન શુદ્ધ જોઈશે, જેનાથી કોટિંગ થાય છે. મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન હશે ત્યાં સુધી પરમાણુ ઉપર કોટિંગ થયા. હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે. અને કરે છે કોણ આપણે સમજાયું, કુદરતી, તો ઉકલે કાંઈ નહીં. હવે સમજી ગયા? સિમ્પલ છે. આગળ વાંચીએ. 5, ગ્રહણ કરવું ત્યાગ કરવો બંને ગુનો છે. તો ગુનો છે ને. ગ્રહણ ત્યાગ કરનારા તમે કોણ? બોડી ઉપર કંટ્રોલ તમારો છે, બોલતા નથી. એક શ્વાસ તમે તમારી મરજીથી લઈ શકો છો. માટે ગ્રહણ અને ત્યાગ એ ધાર્મિક અને સામાજિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય અથવા સનાતન સત્ય નથી. લૌકિક સત્ય છે. ઇઝ ઓકે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ કરે, બાય યુનિવર્સલ ટ્રુથ એ આપણો સબ્જેક્ટ નથી. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું છે અહીંયા ગ્રહણ ત્રાગ નો કડાકૂટો હોય. નંબર 6, રૂપિયા આપીને કોઈ ચીજ ધર્મની, રૂપિયા આપીને કોઈ ચીજ ધર્મની સમજીશ નહીં. સમજીશ તો અજ્ઞાન ભારે થઈ પડશે. હવે જુઓ, પહેલી વસ્તુ એ કે સીટ નથી, અહીંયા આવતા હોય વાંધો નહીં, અહીંયા આવતા કઈ વાંધો નહીં, જવશે ઓકે, ત્યાં બેસી જાઓ. ખુરશી કઈ વાંધો નહીં, પછી લઈ લેજો. હવે છેલ્લા જ બેન છે કે પેલા બેન ઉભા થઈ ગયા એડજસ્ટ થઈ ચાલો. એટલે શું કહેવા માંગે છે કે આપણે આ ધર્મ એટલે આપણે આધ્યાત્મ લેવાનું. ધર્મ તો પૈસાથી જ ચાલે, પ્રશ્ન નથી. પણ અહીંયા ધર્મ શબ્દ એટલે આધ્યાત્મ. એટલે જ્યાં જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા જ્યાં પૈસાની લેતી દેતી છે ત્યાં ધર્મે નથી. આ દાદા ભગવાનનું વાક્ય. જ્યાં પૈસાની લેતી દેતી છે, સમજાય છે, ત્યાં ધર્મે નથી. એટલે ધર્મ એક
એ કઈ સેલિંગ વસ્તુ નથી, ખ્યાલ આવ્યો? એ કઈ માર્કેટિંગ વસ્તુ નથી. આજે તમે બધા અહીંયા આવો છો ને દર વર્ષે નવા નવા લોકો જોડાય છે, એનું કોઈ માર્કેટિંગ કરે છે? પણ જેમ જેમ લોકો ટીવીના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી વિજ્ઞાન ઘેર બેઠા સાંભળે છે, ઘેર બેઠા વગર પણ સમાધાન મળે છે, ત્યાર પછી મળવા આવવાનું મન થાય છે. આપણે કશું એટ્રેક્શન માટે કરતા નથી. આ મંદિર નથી, સંસ્થા નથી, શિષ્ય નથી, વરઘોડા. હા કે ના? પછી એટ્રેક્શન છે ને? આ બધું હોય તો એટ્રેક્શન હોય, ના હોય જ્ઞાનીઓને એટ્રેક્શન ના હોય. પામે તો ઠીક ના, અમારો ભાવ છે કે લોકો પામે, બાકી તો કુદરતી રચના. પામવું ના પામવું એ કુદરતના આધીન છે અને લોકોના પુણ્યને આધીન છે. એમાં અમે શું કરી શકીએ? મહાવીરને અરે રામ અને કૃષ્ણ 5 વ્યક્તિઓ આગળ પ્રવચન ના કરી શકે, એમાં કોઈ શું કરે? બોલતા નથી. એ વખતે માણસો નહીં હોય, બધા અક્કલ વગર ના હશે. પણ પુણ્ય ના લાય, જ્ઞાનીને સમજવાની પુણ્ય ના હોય ને. આ સંસારમાં પાપ પુણ્ય સમજવાની પુણ્ય બહુ હોય બધાની, જ્ઞાનીને સમજવાની પુણ્ય ના હોય. એ દશાનો પ્રશ્ન છે, એ દ્રશ્યનો પ્રશ્ન, એ દ્રષ્ટિનો પ્રશ્ન છે. દ્રષ્ટિથી જ્ઞાની ઓળખાય, દ્રશ્યથી ના ઓળખાય. દાદા ભગવાન લાખો વખત ભૂલી ગયા. આ દેખાય છે એ દાદા ભગવાન નોય, બોલતા નથી. આ એમ પટેલ છે, ભાદરણનો પટેલ, અને કોન્ટ્રાક્ટ નો નંગોડો ધંધો કરે છે. આ એમના શબ્દ બોલું છું, મારા નથી બોલતો. એ દાદા ભગવાનની એની અંદર જ્ઞાન દર્શન રૂપે પ્રગટ થયા એ દાદા ભગવાન. યસ કે નો? આ વાક્ય કોનું છે? તોય કે છે અમારે ફોટામાં દાદા ભગવાન જોવા છે, બોલતા નથી. જસુભાઈ વકીલ, જેનો વિડીયો ઘણા 2 વર્ષથી ફરતો થઈ ગયો છે, બધા મહાત્માએ સાંભળેલો હશે એક કે બીજી રીતે. કારણ કે ફરતો થાય એટલે વોટ્સઅપ તો આખું નેશનલ ઇન્ટરનેશનલ છે, બધાને ખબર પડી જાય. મેં 2 કે 3 વખત સાંભળ્યો છે. 2 કે 3 મિનિટની ક્લિપ આવે, લાગી નથી. તે જસુભાઈ વકીલ દાદા ભગવાનને પૂછતા હતા કે દાદા ભગવાન, દાદાજી કે છે કે શ્રીમદ રાજચંદ્રમાં એવું થઈ ગયું કે એમના ગયા પછી એમની મૂર્તિને ફોટા મૂકવામાં, એમને ના પાડી હતી કે અમારા ફોટા મૂર્તિ મૂકશો નહીં, પણ એમના ગયા પછી ફોટા ને મૂર્તિઓ પણ મુકાયા અને હવે પાછા બીજાના મુકાવા માંડ્યા છે. ના સમજાયું? તો આપણામાં તો એવું નહીં બને ને કે આ એમ પટેલ ને દાદા ભગવાન માની પેલા જ્ઞાન દર્શનના દાદા ભગવાન ને ભૂલી જશે. આ એમને પ્રશ્ન પૂછ્યો છે, તમે સાંભળજો. જસુભાઈ વકીલ, યા તારે દાદા ભગવાન કે છે આ લોકો તો પરંપરા પ્રમાણે કરવાના જ, બોલતા નથી. પણ કોઈ ક્રાંતિકારી પાકશે, શું બોલ્યા? એ થવા નહીં દે કે છે. ખ્યાલ આવ્યો? બાકી આ તો પરંપરા પ્રમાણે જ કરશે, કારણ કે એ લોકોની ટેવ છે. ભૂતકાળના અવતારની વાતો જ વાગોળે જગત, મળદા ચૂથીને નાચવાના, વિષય મૂળ વિભ્રાંત મન છે, લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ. શું પસંદ છે? અંધારું. રિલેટિવ સત્ય પસંદ, રિલેટિવ સત્ય એટલે અંધારું, ને સનાતન સત્ય એટલે અજવાળું, કે જે ક્યારે બદલાતું. રિલેટિવ સત્ય વારંવાર ક્ષણે ક્ષણે બદલાય, એને અંધારું કહેવાય. અંધારું એટલે જ્ઞાન. ખ્યાલ આવે? ભૂતકાળના અવતારની વાતો જ વાગોળી જગત. ખ્યાલ આવે? મળદા ચૂથીને નાચવાના, વિષય મૂળ વિભ્રાંત મન છે, લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ છે, લોકને પરિચય અનાદિથી જ અંધારું પસંદ. દીવો જુએ અંધકારને, ત્યાં આડું દેખે. જો કોઈ પ્રકાશ આપે ને તો મોડું કરી નાખે, જોઈએ નહીં, અમારે અંધારું જોઈએ. હવે હું કરીએ? પ્રકાશ આપે તો મોડું કરી નાખે, નહીં અમારે અંધારું બરાબર છે, હવે એનું શું કરીએ? કારણ કે કરુણા રાખવા જેવું જગત છે, દંડ કરશો.
કરુણા રાખવા જેવું છે. દંડ કરશો નહીં. જેને પોતાના હિતાહિતનું ભાન નથી એ દંડ કરીને શું કરવાનું? પોતાના પોતો એટલે આત્મદ્રષ્ટિ છે. આનું તો હિતાહિતનું ભાન છે બધાને, આનું નથી. અનાદિકાળથી આના કારણે તો ભટક્યો છે આની જાગૃતિથી. વારે ઘડીએ આની જાગૃતિ જ્ઞાની આપવા છતાં ચૂકી જાય છે, કારણ કે વેલ્યુ કોની કરે છે? સમજાય છે? કેવું કેવું જ્ઞાની પુરુષો કેવી અદ્ભુત વાતો શોર્ટ એન્ડ સ્વીટ કરી ગયા છે. અને કવિરાજના પદો કેવા અદ્ભુત છે. એક વાતમાં જો સમજાય તો વિજ્ઞાન છે, મર્મ છે. કહેવાનો મતલબ ખાલી શબ્દ કે એના અર્થ નથી, મર્મ છે. ડીપ ડીપ ઊંડા અર્થ છે જો સમજાય તો. ખ્યાલ આવે? અને કેટલી ઊંચી શ્રેણીથી એમને આ પદો લખ્યા છે. એક ઓર્ડિનરી માણસ પદો છે, એનું ઊંડાણ બહુ છે. ખ્યાલ આવે? બહુ જ ઊંડાણ છે. પણ આ શું છે કે રિસર્ચ નો વિષય છે. જેને રિસર્ચ કરતા આવડે એને સમજાય, બાકી તો શબ્દ ને શબ્દનો અર્થ કરી જાય. કવિરાજે અમારી સાથે બેસતા હતા બાજુમાં, ત્યારે ઘણી વખત કોઈ મહાત્મા પદ ગાય, એ તો નતા ગાતા. મારી બાજુમાં કોઈ બેસીને ગાયું નથી, એક પણ પદ નથી ગાયું. પણ કોઈ કે ગાયો 2-4 લીટી, તો પછી હું કવિરાજને કહું કે તમે સમજાવો. સમજાવવાનું મારું કામ નહીં કહે. તરત ના પાડી દો, તરત જ ના પાડ. તમે વિડીયો જોજો, આ બધા વિડીયોમાં છે બધું. એ સમજાવશે ને કોઈ દિવસ સમજાવશે. એ કે મારું કામ ગાવાનું, લખવાનું, સમજાવવાનું કામ મારું નહીં. પણ સરળ જીવ હતા. કેવા હતા? અને દ્રષ્ટિ બહુ ઊંડી હતી એમની, માણસને પારખી શકતા હતા. સમજાય છે? એની આગળ જઈએ. નંબર 7, જોવું, જાણવું, જ્ઞાતા દ્રષ્ટા સમજાવવું. તેનો ઉપયોગ કઈ રીતે એ પણ સમજાવો. મૂળ આત્મા જોયા જાણ્યા કરે, દાખલો આપી સમજાવો. આ બે જ વસ્તુ સમજવાની બેન. જોવું જાણવું એ પ્રતિષ્ઠિત આત્માનો ગુણ છે, અને જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનો સ્વભાવ છે. પુરુષાર્થમાં ના આવે. જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સ્વભાવ છે. જોવું જાણવું પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે. એ જુએ જાણે તો જ પુરુષાર્થ કરી શકે ને. જ્ઞાતા દ્રષ્ટા તો સ્વભાવ જ છે. ખ્યાલ આવ્યો? આત્માને પુરુષાર્થ કરવાનો એટલે જ્ઞાતા દ્રષ્ટા શબ્દ સ્વભાવમાં જાય, અને જોવું જાણવું શબ્દ પુરુષાર્થમાં જાય. એ જોવું જાણવું એ જેવી દ્રષ્ટિ હોય, દ્રષ્ટિ એટલે જ્ઞાન દર્શન, એવું જુએ જાણે, અને એવો પુરુષાર્થ મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મારો એવું જુએ જાણે ને એવો ભાવ કરે, ને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન મારો જે જુએ જાણે એ પ્રકૃતિથી કુદરતી રચના જોઈને મુક્ત રહે ને શુદ્ધાત્મા પદમાં સ્થિર થાય. ખ્યાલ આવ્યો? પણ પુરુષાર્થમાં જોવું જાણવું આવે, અને સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા પુરુષાર્થમાં આવે નહીં. સમજાઈ ગયું? નંબર 8 છેલ્લું છે. ભગવાને કશું કરવાનું કહ્યું નથી, જાણવાનું જ કહ્યું છે. દાદા ભગવાનનું 8 નંબર લખ્યું નથી, એટલે હું નંબર બોલું. ભગવાને કશું કરવાનું કહ્યું નથી, જાણવાનું કહ્યું છે. તો પાપ લાગે તેવી બધી ક્રિયા કરવી કે નહીં એવું ધર્મમાં કહ્યું છે. તો શું સમજવું? દાખલા તરીકે કંદમૂળ ખાવું કે નહીં, રાત્રિ ભોજન કરવું કે નહીં, 6 કાય જીવોની રક્ષાના ભાવ રાખવા કે નહીં. આ બધી વાતો ધાર્મિક સત્ય છે. કઈ સત્ય છે? જ્યાં પાપ પુણ્યની વાત આવે એને કોમર્સ કહેવાય, એને 4 ગતિમાં ફરવાનું સાધન કહેવાય, જેમાં પાપ અને પુણ્ય બંને આવી જાય. વિજ્ઞાનમાં પાપ પુણ્ય આવે. ખ્યાલ આવ્યો? લાખો લોકોની હિંસા કરનારા રામ, રાવણની ફેમિલીને ખલાસ કરનારા રામ, એ જ ભવે મોક્ષે ગયા. યસ કે નો? અને લાખો લોકોને કેવળ જ્ઞાનમાં નિમિત્ત બની અને મોક્ષે જ લઈને આવ્યા. મહાવીર પણ મોક્ષે ગયા. આમને પાપ નહીં, આમને પુણ્ય નહીં, કારણ કે બેમાંથી એકેને અજ્ઞાન હતું. ને કર્મ શેનાથી બંધાય છે?
હવે સમજી ગયા ને? આપણું વિજ્ઞાન શું કે છે? અજ્ઞાનનો નાશ કરો, પાપ પુણ્યને સબ્જેક્ટ બનાવો. હવે સમજી ગયા? આ બધી પાપ પુણ્યની વાતો છે, સમજાય છે? એટલે ધાર્મિક સત્ય છે, સનાતન સત્યમાં ના આવે. સમજાય છે? ધાર્મિક સત્ય ખરું, સનાતન સત્ય નહીં. એટલે પાપ પુણ્ય માટે આ બધી વસ્તુ જરૂરી છે, મુક્તિ માટે જરૂરી નથી. મુક્તિ માટે તો પ્રકૃતિ જે કરે બધું જ કુદરતી. બસ આ તમારો 8 પ્રશ્ન પતી ગયા. જય સચિન. બીજા કોઈ બાકી છે? હા, બીજા કોઈને પૂછવા હોય તો પ્લીઝ. આપણે ઘડી તો ચાલ્યા કરે છે. દર્શન ઉપર સતત હોય એનાથી હીટ ઉત્પન્ન થાય. આ મેડિટેશન શું છે? કોન્સન્ટ્રેશન. એનાથી ગરમી ઉત્પન્ન થાય. કોઈ આ બિલોરી કાસ્ટ શું છે? સૂર્યનારાયણ નો તાપ કોન્સન્ટ્રેટ થાય એટલે કાગળ હળગાઈ નાખે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ધીસ ઇઝ સાયન્સ. આ કઈ મારો વ્યૂ પોઈન્ટ નથી. એટલે અમારું કોન્સેપ્ટ એટલું શાર્પ હોય, અમારું દર્શન એટલું શાર્પ હોય કે જેને કારણે જે હીટ ઉત્પન્ન થાય ને એ ગરમી ઉત્પન્ન થાય પ્રકૃતિમાં. ખ્યાલ આવે? આમથી આમ આગુ પાછું ના થાય, નહીતર પછી વાતનું વતેસર થઈ જાય. ખ્યાલ આવે? પણ ના થાય, અનુભવીઓને ના થાય. જે યાદ કરીને લાયા હોય ને, ગોખીલ લાયો, હવે લાયો, એ ટાઈમ મુશ્કેલી. બોલો બેન, બેસી બેસી બોલતે તો એવું સમજાય છે પ્રકૃતિને કે સમ્યક દ્રષ્ટિ નથી, અથવા તો ડિસ્ચાર્જ રૂપે એવું લઈ આવ્યું છે, અથવા તો અજ્ઞાન દૂર થયું નથી. એટલે શું છે? સમ્યક દ્રષ્ટિ તો પ્રાપ્ત થઈ છે, ઉપયોગની ખામી છે. હવે ઉપયોગ શબ્દમાં સાંભળવો. આપણે વિજ્ઞાનમાં કીધું, પહેલા વિજ્ઞાન સમજો, સાંભળો, એને શ્રુત જ્ઞાન કહેવાય. પછી વાગોળો, એને મતિ જ્ઞાન કહેવાય. પછી એ તમે વાગોળેલું છે એનો ઉપયોગ કરો, એને પુરુષાર્થ કહેવાય. અને પછી એનાથી જે પ્રાપ્ત થાય એને અનુભવ કહેવાય. હવે મતિ જ્ઞાન પછી ઉપયોગ અને અનુભવ, એની વચ્ચે શું આવે એ આવે. સાંભળજો, મતિ જ્ઞાન પછી ઉપયોગ અને અનુભવ, એની વચ્ચે શું આવે? એની વચ્ચે આવે વેલ્યુ, ઇન્ટરેસ્ટ, એપ્લિકેશન, એક્સપિરિયન્સ. એટલે વેલ્યુ ઇન્ટરેસ્ટ પાછું એડ કરવું. તમને સમજાય તો કયું? પણ વેલ્યુ ના આવે તો ઇન્ટરેસ્ટ આવે? હા, અમને ખબર છે કે હું શુદ્ધાત્મા છું. મેં ક્યાં કે શું કરો કે છે? એટલે નોલેજ એ કઈ વિજ્ઞાન થોડું છે. નોલેજ એ વિજ્ઞાન. એપ્લિકેશન, એપ્લિકેશન ક્યારે આવે? ઇન્ટરેસ્ટ હોય. ઇન્ટરેસ્ટ ક્યારે આવે? વેલ્યુ હોય. આ ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોય, ના ખિસ્સામાં નેપકિન હોય, ને બેંકમાંથી ચાલતા ચાલતા ઘેર આવતા હોય, તો અહીંયા ધ્યાન રાખવું પડે કે રે ને? અહીંયા વેલ્યુ છે તો ઇન્ટરેસ્ટ હોય તો જાગૃતિ. વેલ્યુ ના હોય તો ના. એટલે મેં વારંવાર કહું છું, સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ નોટ અ નોલેજ. આ નોલેજ નથી. નોલેજ આ ઇન્ટરેસ્ટ સાથે ઉપયોગ કરીને અનુભવ કરવાનું વસ્તુ છે. આ ખાલી સાંભળવાનું અને બહુ મજા આવી, બહુ મજા, એના માટે ખ્યાલ આવે? અનુભવ કરો. સાયન્સ ઇઝ ઓનલી ફોર એક્સપિરિયન્સ. અને આપણે સત્સંગમાં કીધું છે, નોલેજ ઇઝ નેવર કેરી ફોરવર્ડ ઇન અ નેક્સ્ટ બર્થ. મતિ જ્ઞાન થશે, મતિ જ્ઞાન એટલે તમે બચાવેલું એ થશે નોલેજ તરીકે, પણ મતિ જ્ઞાન ખાલી સાંભળેલું નોલેજ કેરી ફોરવર્ડ નહીં થાય. પણ તમે જે ડાયજેસ્ટ કર્યું હશે એ થશે, અને તમે ઉપયોગ કરીને અનુભવ કર્યો હશે એ પણ થશે. અનુભવ ડેવલપમેન્ટ સાથે આવશે, અને મતિ જ્ઞાન
તમારી મેચ્યોરિટી સાથે આવશે, જેનો ઉપયોગ તમે નેક્સ્ટ બર્થમાં કરી શકશો. પણ ખાલી સાંભળેલું ને વાંચેલું આવશે એ આ બર્થ પછી છે. સમજાય છે? એટલે વેલ્યુ અને ઇન્ટરેસ્ટ ખાસ સમજવાનું. સમજાય? નહીં તો કામનું નથી. વેલ્યુ આની કરો પછી અનુભવ આનો કરવો છે, નહીં થાય. આ દુનિયામાં 5 ઇન્દ્રિયોથી જે અનુભવાય છે એ બધું દેહાધ્યાસ છે. એની વેલ્યુ આધ્યાત્મ વિજ્ઞાનમાં 0 કરવાની છે. કારણ કે એ કુદરતનું હતું છે, અને તમે વેલ્યુ કરશો તો પણ સાથે પણ રાગ દ્વેષ સાથે આવશે. મારું મારું કરીને જે રાગ કર્યો હશે અથવા દ્વેષ કર્યો હશે એ સાથે, પણ જેના માટે મારું કર્યું છે એ વ્યક્તિ કે વસ્તુ કે સાધન સાથે. સમજાય છે? પ્રભુ બીજો પ્રશ્ન પૂછી શકું? હા. અત્યારે સમજાવો છો એમના કીધું કે મિથ્યા દ્રષ્ટિએ અથવા તો અજાગૃતિવશ જીવે અત્યાર સુધી આ પ્રકૃતિએ એટલા સાથે બંધાણા બાંધ્યા. સમજી ગયો. પછી તો એને આપણે ગ્રોસમાં જઈને કુદરતી રચના જોવાથી એ દૂષિત થઈ જાય. તો એમાં શું જવાનું? ગ્રોસ પ્રતિક્રમણ કે આપણે એને કુદરતી રચના જોઈ લઈએ. આધ્યાત્મ વિજ્ઞાનમાં બેક જવાનો રાઈટ નથી. લીવ ઇન અ પ્રેઝન્ટ 24 અવર્સ. આઈધર પાસ્ટ તમને પ્રેઝન્ટમાં દેખાવું જોઈએ, ફ્યુચર પ્રેઝન્ટમાં દેખાવું જોઈએ, અથવા તો પ્રેઝન્ટ પ્રેઝન્ટમાં દેખાવું જોઈએ. તમારે પાસ્ટ ફ્યુચરમાં જવાનું નહીં. અગેન્સ્ટ પ્રિન્સિપલ છે. વર્તમાનમાં વર્તે સદા સુજ્ઞાની. ભલે પ્રથમ તીર્થંકર ત્યાં નરકમાં હોય પણ વર્તમાનમાં જ હોય. એ વખતે વર્તમાનમાં હતા. ચૂકી ગયા એટલે કર્મ બંધ થઈ ગયા, નરકમાં ગયા, પણ રહેશેમાં ખ્યાલ આવી ગયો. મહાવીર ભગવાન કાનમાં ખીલા પેલા શિરસું રેડ્યું હતું, પછી ખબર પડે ભૂલ થઈ, પ્રતિક્રમણ ના કરે. દે નો નેવર ગો પાસ્ટ, દે લીવ ઇન અ પ્રેઝન્ટ. ને પ્રેઝન્ટ છે એ આધ્યાત્મ છે. ભૂત ભવિષ્ય એ પાપ પુણ્ય છે, એ કોમર્સ છે, એ ભય સંજ્ઞા છે. કુદરત શરીર આપે છે, કુદરત સંજોગો આપે છે, લઈ લે છે. તમને વાંધો શું છે? નરક ગતિનું બોડી પણ કુદરત આપશે. ના સમજાયું? નરક ગતિના ભોગવવાની શક્તિ પણ કુદરત આપશે. તો આપણને શું વાંધો છે? માનો કે છે બાધ્યા, તો વાંધો શું છે? પ્રથમ તીર્થંકર નરકમાં છે તોય પણ મોક્ષ નહીં અટકે, એમનું જ્ઞાન નહીં જતું રહે. કારણ કે રહેતા હતા શેમાં? પ્રેઝન્ટમાં રહીને અજ્ઞાન શું કર્યું? પણ 0 કરતા પહેલા બંધ થઈ ગયા. એનું આ ફળ છે. હવે સમજી ગયા? નરગતિ એટલું 0 થાય પહેલા બંધ થઈ ગયું, ઉપયોગ ચૂક્યા, બંધ થઈ ગયું. છેલ્લો અવતાર ક્યાંથી આવશે? એ બી ઉપયોગ ચૂક્યાનું જ ફળ છે. આખું તીર્થંકર લાઈફ પણ શું છે? કર્મ ફળ જ છે ને. એ પણ જ્યાં જ્યાં ઉપયોગ ચૂક્યા એ બધા કર્મના ફળ આવશે. પણ બાધ્યા ક્યારે? 0 થયા. 0 થયા પછી બંધાયા જ નહીં. અજ્ઞાન 0 થઈ ગયું પછી. એટલે આપણું મિશન શું છે? અજ્ઞાન શું કરવું? પાસ્ટમાં જવું, ફ્યુચરમાં જવું. પાસ્ટ અને ફ્યુચર પ્રેઝન્ટમાં દેખાય તો પણ કુદરતી રચના. 50 વર્ષ પહેલા જે પ્રસંગ થઈ ગયો આજે હાજર થયો તો શું જોવાનું? કુદરતી. એનું નામ જ પ્રતિક્રમણ, અને ન જોવું એનું નામ અતિક્રમણ. ખ્યાલ આવી ગયું? પ્રકૃતિની ડિટેલિંગમાં જવું. જેને પ્રકૃતિમાં એક્સપર્ટ થવું હોય એને ડિટેલિંગમાં જવું. જેને પ્રકૃતિથી મુક્ત થવું હોય એને ડિટેલિંગમાં જવું. કુદરતી રચના. હું ક્યાં ના પાડું છું? કુદરતી રીતે જોઈ લો. એક ભાઈએ કીધું હતું, મહાત્માએ અમદાવાદમાં પરિસરમાં આ વખતે, કે કુદરતી રચના ભૂલ થયેલી ને આજે જોઈએ તો કઈ રીતે ઉડી જાય એનું વિજ્ઞાન સમજાય. મેં ગયા અવતારમાં બંધાયું ત્યારે કુદરતી રચના જોયું હતું? અજ્ઞાન હતું ને. હવે આજે અજ્ઞાનને કારણે જે બીજ પડ્યું એનું આ શું આવ્યું? ગયા અવતારમાં કુદરતી રચના જોયું હોત તો બીજ પડત.
હવે આ વખતે જોઈ લો ને તો બીક. કુદરતી રચના એટલા માટે કહીએ છીએ કારણ કે રચના કુદરતની છે. તમે માનો કે મન વચન કાયની અવસ્થા માત્ર સ્થૂળ સંયોગ સૂક્ષ્મ સંયોગ વાણી સંયોગ પર ને કુદરતી રચના જ છે. અને તમે કુદરતી રચના જુઓ તો કુદરતની એક્ઝામમાં પાસ કે ફેલ, ને નહીં જુઓ તો આટલું સિમ્પલ સાયન્સ છે. આખી મારું સાયન્સ છે કે તો કુદરતનું છે. હું તો ખાલી વ્યક્ત કરું છું. નહીં કરુણા નહીં, કરુણા ભલે તમે બોલતા હોય પણ હું જેમ છે તેમ કહું છું. હું ખરેખર માલિક નથી. હું નહીં, રામકૃષ્ણ મહાવીર પણ માલિક નથી આ વિજ્ઞાનના. એ લોકોએ આ જ વિજ્ઞાન અનુભવ કરીને અજ્ઞાન ઝીરો કર્યું છે. આ દુનિયામાં બે પ્રકારના વિજ્ઞાન સર્વકાળ માટે એક જ વિજ્ઞાન હોય, એક જ પ્રકારનું. પ્રેઝન્ટેશનની રીત બધાની જુદી હોય પણ પ્રિન્સિપલ માટે સર્વકાળમાં જે લોકો કેવડી થઈને મોક્ષે ગયા એ બધાએ અજ્ઞાન ઝીરો કરવા માટે આ જ યુનિવર્સલ સાયન્સ સમજ્યા વગર અજ્ઞાન ઝીરો ના થાય, કોઈનું પણ ના થાય. ઇટ્સ અ પ્રિન્સિપલ. કુદરતનું છે એને કુદરતી રચના જોવું જ પડશે. નહીં જોવો એ જ તમારું પનિશમેન્ટ. પછી પુણ્ય રૂપિયા હોય કે બે પનિશમેન્ટ છે. કોઈને દાન આપીને મેં આપ્યું તો પનિશમેન્ટ જ છે. કુદરતી રચના જ જોવાનું. મેં આપ્યું તો પછી ભૂલ. સમજાય છે? સહેજે ગોળ ગોળ નહીં, ક્લિયર કટ. સમજાય કે ભાઈ? પ્રભુ આપે અનુભવેલું જ્ઞાન આટલું સરળતાથી સમજાવો છો કે ખોટી બોલ 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 કરો. જય સચિદાનંદ. સત્સંગ જીવો ભાગ્યો હતો. 15 ની જીવ હતી. એ જે પ્રશ્ન પૂછ્યો હતો ને ભાગમાં એટલે જે અહંકાર જે ડિસિઝન લે છે એના સંદર્ભમાં તમે આપણે કહ્યું કે અહંકાર જ્ઞાન દર્શન પોતે જાય કે જ્ઞાન દર્શનની આખી હોય છે અને બુદ્ધિથી કેલ્ક્યુલેટ થાય છે અને પછી નિર્ણય આવે. પછી તમે એક એક્ઝામ્પલ રિપીટ કરો કે કોઈ મારા ફેમિલીનો વિનાશ કરી નાખે, કોઈ રીતે મારા ફેમિલીના કેવા બધાને મારી નાખે. હવે એ ટાઈમે જ્ઞાન દર્શન એવું રહે કે નહીં આ કુદરતી રચના છે, એવી શુદ્ધાત્મા અનુશુદ્ધાત્મા ડિવાઇનની કોઈ ભાવના રહેતી નથી. બુદ્ધિ બી કેલ્ક્યુલેટ કરે કે આખા ફેમિલીનો વિનાશ થયો છે, હિસાબ છે, બધું રીતે સમજી લે. બરાબર. હવે અહંકાર જ્યારે નિર્ણય લે તો આ બુદ્ધિ અને જ્ઞાન દર્શનથી કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે નિર્ણય લે કે ઓપોઝિટમાં બી જઈ શકે. નિર્ણય એટલે શું? એક્ઝામ્પલ એટલે નિર્ણય એવો લઈ શકે કે નહીં મારે રિવેન્જ લેવું જ છે, રિવેન્જ લેવું છે, લેવું છે. કેવું છે કે જ્ઞાન દર્શન છે એ કેલ્ક્યુલેટ શુદ્ધાત્મા છે અને કુદરત એ જ્ઞાન દર્શન કહે છે. ને રિવેન્જ લેવાનું કોણ કરે છે? એ અહંકાર જ્યારે નિર્ણય લે ત્યારે. ઓકે, સમજી ગયો. પછી અને બુદ્ધિનું કેલ્ક્યુલેશન અહંકાર બુદ્ધિનો સપોર્ટ સમજી ગયો. પછી મન પણ આવી ગયો. પછી આવું ઓપોઝિટ હોઈ શકે ખરું કઈ હોય ને કે ડિસ્ચાર્જ મન ને જાગ્રત મન. ડિસ્ચાર્જ મન બધું હોય, મારામારી હોય. આ રામે કેમ રાવણ સાથે યુદ્ધ કર્યું? ચાર્જ મનથી કે ડિસ્ચાર્જ મનથી? એને ચાર્જ મનને શું લેવા દેવા? તીર્થંકરો 6 ખંડ જીત્યા વગર મને, વગર અહંકારે, પણ ડિસ્ચાર્જ ચાર્જમાં તો મુક્ત હતા. એટલે જ્ઞાન દર્શન છે ઉદય ક્રમમાં મન બુદ્ધિ ચિત્ત હોય કે નહીં? એ કામ ના કરે. એટલે આવું કહી શકાય કે જે ગતિશીલ આત્મા છે અને આ જ્ઞાન દર્શન જે કહ્યું એ પુરુષાર્થનો ભાગ. જ્ઞાન દર્શન એ પુરુષાર્થનો ભાગ. અને રિવેન્જ લેવાનું જે કરે છે, રિવેન્જ લે છે પણ કરો વાણી વર્તન વિચાર રૂપે એ ડિસ્ચાર્જ બને. એની નવી લઈ શકે એવું એ મિકેનિકલ છે, કુદરતી રચના છે, ડિસ્ચાર્જ. મિકેનિકલ એને કુદરતી રચના જોવું એ જ્ઞાન દર્શનનો વિષય છે. મિકેનિકલ ભાગ રિવેન્જ લઈ બી શકે, નવી લઈ શકે. થોડી પૂર્વનો ભાવ રહે. મિકેનિકલ ભાગ માટે આપણે 1% જવાબદારી નથી જો છૂટા રહીએ તો, અને ભણીએ તો બધી જવાબદારી છે. મિકેનિકલ ભાગ કુદરતનો હતો, કુદરતનો છે, કુદરતનો રહેશે, પણ એમાં તમે ભણ્યા તો જવાબદારી તમારી. માટે આપણે કુદરતી રચના જોયા સિવાય એનાથી વિશેષ
ઊંડા ઉતરવું કોઈ પણ પ્રકારની પ્રકૃતિ, તમારી કે બીજાની પ્રકૃતિમાં ઊંડા નહીં ઉતરવાનું, કુદરતી રચનાથી આગળ વધવાનું જ નહીં. નો ઓપિનિયન. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું, ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ. પણ ક્યારે એ ઓપિનિયન જે ડિસ્ચાર્જ છે એમાં ભળો તો ફાધર, ના ભળો તો કુદરતી રચના. ના સમજાયું? ભળો તો જવાબદારી, ના ભળો તો કુદરતી રચના, કોઈ જવાબદારી નહીં. ઓપિનિયન ડિસ્ચાર્જ ના હોય, ભણો તો જીવતો, તમે જીવતા છો, ઓપિનિયન જીવતો નથી. એ ડિસ્ચાર્જ છે, સંજોગાદે. ઓપિનિયન ક્યારે આવ્યો? સંજોગાદે, માટે કુદરતી રચના. પણ તમે ભણ્યા આ ઓપિનિયન સાથે, બરાબર છે, આવું જ હોવું જોઈએ, એટલે જીવતો થઈ ગયો. તો પછી કરમ. હવે ખ્યાલ આવ્યો? દાદા તો બોલી ગયા ઓપિનિયન ઇઝ ફાધર, પણ કયો ઓપિનિયન? જીવતો છે તે. જો કુદરતી રચના જોવો તો ડિસ્ચાર્જ છે. ભણો તો ઓપિનિયન તો હોય, ના હોય. અમારી વાઈફ છે, ઓપિનિયન ના હોય, બોલતા નથી. ઓપિનિયન ના હોય કે નથી એવું બોલો. ભલે ના હોય પણ ઓપિનિયન ની વાત કરું છું. એ ઓપિનિયન ના કે અમારા ફાધર છે, ઓપિનિયન ના કે એટલું પ્રકૃતિના ડિસ્ચાર્જ ભાગમાં આવે. બધા ઓપિનિયન આપણે નિકાલી છે. શું છે? ઓપિનિયન હોય. ઓપિનિયન જીવતો ક્યારે કહેવાય? જેમાં લાઈવ ઈગો ભળે, બાકી ડિસ્ચાર્જ તો હોય ને. અને કનેક્ટેડ છે કે આપણે આ સત્સંગ બધું એટેન્ડ કરીએ ને, જે વ્યવહારનો ફરક આવે ને બહારની વ્યક્તિને લાગે કે આ બધું એટેન્ડ થાય છે, આ બધું કરે એટલે થાય છે. આપણને એવા સમજાતું કે ભાઈ એને કારણે નથી. એ જે પ્રતિ પુરુષાર્થમાં છે પણ ઘણી વખત મિકેનિકલમાં નથી. તો આ જે ફરક આવે છે એ એક તો ભાવમાં અને આશયમાં આવે, બરાબર ને? આ જે ફરક જે પ્રતિષ્ઠાનો પુરુષાર્થ છે એ ભાવને આશયમાં ફરક આવે. એક જગ્યાએ તમે એવું કીધું કે સૂક્ષ્મમાં કંઈક આવે, આ સારું કેવું કંઈક હતું એટલે મને યાદ નથી. તમે એક્ઝેક્ટ કહો તો મને ખ્યાલ આવે. ક્યારે શું બોલ્યો હોય તો મેં રેફરન્સ તો આપવું પડે. શબ્દો પણ એક્ઝેક્ટ જો ગોળ ગોળ ના ચાલે, લેતા અર્થનો નથી. હું જવાબ આપું, તમે 20 વર્ષ પહેલા બોલ્યો હોય તો પણ એક્ઝેક્ટ વાક્ય જોઈએ. બીજું આપણે આપણે કહે છે ને કે ટૂંકતર આયુષ્ય પૂરું થાય ફોટા પાડવાનું ચાલુ થઈ જાય. ટૂંકતર આયુષ્ય પૂરું થાય 81 વર્ષનું આયુષ્ય છે, 54 નું થાય તો કઈ ગતિમાં જશે ખબર પડે. પછી 27 બીજા 18 પૂરા થાય, 9 પછી 18 વર્ષ તો છેલ્લી ફ્રેક્શન ઓફ સેકન્ડ સુધી જાય ને. તો આ જેટલા ફોટા પહેલેથી પડે છે એ છેલ્લા ફોટામાં જે પિક્ચર પડ્યું કે તલમી બાકી છે અને 1 મિનિટ પહેલા જે ફોટો પડ્યો કે હવે આ દેવગતિમાં જશે, સમજી ગયો. એક જ ગતિ દેવગતિમાં જાય કે પહેલેથી જે ફોટા પડે બધી ગતિઓમાં જાય. 54 વખત પહેલો ફોટો પડ્યો હતો, 4 ની ગતિ આવી, પછી 27 વર્ષ બાકી રહ્યા, એમાં 18 વર્ષ બીજો ફોટો અપગ્રેડ, એને અપગ્રેડ બીજો ના કહેવાય, અપગ્રેડ એવરી 2/3 માં અપગ્રેડ. સેકન્ડ નહીં બોલવાનું, અપગ્રેડ. પછી ફાઇનલ, છેલ્લે ફાઇનલ, પછી છેલ્લે ફાઇનલ થાય. હા એટલે પછી એવું કે ભાઈ હવે ભવિષ્યમાં જશે. તો આ જે ફોટા પડે છે પહેલેથી છેલ્લે સુધી, એ દરેક ફોટા પ્રમાણે ગતિ જાય કે છેલ્લા ફોટા પ્રમાણે ગતિ થાય? છેલ્લું તમે આ કોન્સેપ્ટ સમજો સાયન્સમાં, છેલ્લું હોતું નથી. આપણે તમે એકાઉન્ટ લખો છો, એકાઉન્ટ બેલેન્સ શીટ, એમાં પ્રોફિટ એન્ડ લોસમાં શું લખો છો? એઝ ઓન 31st માર્ચ, એઝ ઓન 31st માર્ચ આટલો પ્રોફિટ. એ 31st માર્ચ નો છે કે આખા વર્ષનો છે? બસ તો પછી સમજી જાવ ને, આખી લાઈફ નો છે. સાર આવે તો 30% એટલે એન્ડમાં સાર આવે, એમાં થોડું હોય. આ ભાષા લોકો પેલા કવિરાજે પદમાં લખ્યું, છેલ્લા સમયે જે પરિણતિ છે તે મુજબનું ક્ષેત્ર વહન. પણ છેલ્લું આવ્યું ક્યાંથી? ના સમજાયું તો સાર નીકળે. છેલ્લું એટલે એઝ ઓન, આખા વર્ષ જિંદગીનો સાર. જ્ઞાનીઓની ભાષા સમજવી સહેલી નથી.
આમ ગોકી નાખશો તો કઈ નિવેડો નહીં આવે, સમજવાનું છે. એટલે તો એમને પદમાં લખ્યું કવિરાસુ. શું લખ્યું? સમજવાનું છે ને, બોલો ને. જય સચિદાનંદ. સમજવાનું પદ છે ને પેલું. ના એ નહીં, સમજ કે નહીં. સમજણ ભૂલ વગર થશે, તેદી તારો મોક્ષ થશે. સમજણ કેવી થવી જોઈએ? અત્યારે કેવી છે? સમજણ છે પણ ભૂલ આવી છે. ભૂલ એટલે શું? પ્રકૃતિનો. ભૂલ એટલે શું? રિલેટિવ સત્યની વેલ્યુ. આટલી ભૂલ. ભૂલ એટલે પાપ પુણ્ય નહીં. જેની વેલ્યુ 0 કરવાની છે એની વેલ્યુ કરવાની. હવે મારે પુણ્ય તો કરવું પડશે. હમણાં એક ભાઈ હતા, હમણાં અડાલત થી આયા ચોપડી લઈને મારી પાસે, દાદા ભગવાનની બ્રહ્મચર્ય ઉપર ભાગ 1 ને ભાગ 2 બધી કાપડીઓ મૂકીને આયા. કાપડીઓ હોય ને અમુક વાંચ્યો નહીં, જે તૈયાર વાંચીને આયા છે બચારા ક્યારથી. એટલે મને કે દાદા ભગવાને આટલું બધું બ્રહ્મચર્ય માટે તમને કીધું છે, પછી આમ પહેલું પાનું કાઢ્યું, પેલું વાક્ય કાપલીમાંથી જો આમાં શું લખ્યું છે, પછી બીજી કાપલી કરી આમાં શું લખ્યું છે. મેં કીધું વાત કરું, મેં કીધું ચોપડી બંધ કરો પછી શરૂ કર્યું. ખ્યાલ આવ્યો? મેં કહું બ્રહ્મચર્ય શબ્દ કે પ્રકૃતિનો છે, આત્માનો. ઋષભદેવ ભગવાનની 102 પુત્ર હતા તો એ મોક્ષે ગયા. હવે તમે કયા બ્રહ્મચર્યની વાત કરો છો બોલો? ના સમજાય. આ રિલેટિવ 5 મહાવ્રત રિલેટિવ સત્ય છે. 5 મહાવ્રત પ્રકૃતિ માટે છે ને 9 કલમ પ્રકૃતિ માટે છે, આત્મા માટે નથી. શેના માટે છે? સમજાય છે? પ્રકૃતિને ડેવલપ કરવી હોય, પ્રકૃતિનો વિકાસ કરવો હોય, પ્રકૃતિને ગુણવાળી બનાવવી હોય, then it is okay. બ્રહ્મચર્ય ખોટું નથી. આત્માની અનુભૂતિ માટે બ્રહ્મચર્ય જરૂરી નથી. હવે સમજી ગયા? પણ સારી પ્રકૃતિ માટે, સારું જીવન જીવવા માટે, સરળ જીવન જીવવા માટે બ્રહ્મચર્ય પાળો છો એ ધાર્મિક અને સામાજિક સત્ય છે અને તે ઉત્તમ છે. આધ્યાત્મ સાથે લેવા દેવા નથી. હવે ખ્યાલ આવી ગયો? 5 મહાવ્રત પ્રકૃતિ, 9 કલમ પ્રકૃતિ માટે છે. એક પણ શબ્દ આત્મા માટે નથી. પ્રકૃતિની ક્વોલિટી કેવી હોવી જોઈએ એ કીધું છે, આત્માની ક્વોલિટી નથી કીધી. સમજાય છે? એટલે દરેકને સબ્જેક્ટિવ સમજો. નથિંગ રોંગ. ક્યાં રિલેટિવ સત્ય હોય ને ક્યાં સનાતન સત્ય. રોંગ નથી હોતું કશું. હવે તમારો સબ્જેક્ટ શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. પાપ પુણ્યની વાત ક્યારે કરવાની હોય? વેન યુ ફોલો ધ રિલિજન. આધ્યાત્મની વાત ક્યારે કરવાની હોય? વેન યુ ડિસ્ટ્રોય ધ ઇગ્નોરન્સી. બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? આ તો આર્ટ્સ જોઈએ, કોમર્સ જોઈએ, સાયન્સ, 3 સબ્જેક્ટ ભણવા છે. આ પછી પાસ થાય કે ફેલ થાય. સબ્જેક્ટ ભલે 12 હોય પણ આપણે કયો ભણવો આપણે નક્કી નહીં કરવાનું. યુનિવર્સિટીની અંદર 50 સબ્જેક્ટ બધા ભણવાના. આપણે નક્કી કર્યું કે મારે આ સબ્જેક્ટ ભણવો છે, જેન યુ ફોલો, પછી એમાં ઊંડા ઉતરો. કશું ખોટું નથી. તમારે શું નક્કી, તમારો ગોલ શું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ દુનિયામાં કશું ખોટું નથી. ખ્યાલ આવી ગયો? મેડિકલ સ્ટોરની અંદર એક પણ દવા ખોટી, પણ હું તંદુરસ્ત છું, તમારે કામની પણ બોલતા નથી. આનું નામ આધ્યાત્મ. જો હું પ્રકૃતિના પક્ષે છું તો બધી દવા સંસારની કામની. હું આત્મા પક્ષે છું તો મારા માટે કોઈ દવા નકામી પણ નથી ને કામની પણ. આ સમજવાનું છે. આમાં સાચું ખોટું હોતું, મારો ઇન્ટરેસ્ટ શેમાં છે. એક ભાઈ કે સ્વામીજી મને આવો પ્રશ્ન પૂછ્યો તો સોલિડ એમ મને કે ને કડકાઈ છે તો શું ફ્રેક્ચર થાય તો આપણે ફ્રેક્ચર નહીં કરાવવું? મેં કીધું આ પ્રકૃતિનો સબ્જેક્ટ છે કે આત્માનો? તો કે પ્રકૃતિનો. મેં કહ્યું પ્રકૃતિ કોની છે? તો કે કુદરતની. ચલાવે છે કોણ? કુદરત. અન્ન કોણ લાવે છે? કુદરત. તું એને સબ્જેક્ટ કેમ બનાવે છે? તું પ્રકૃતિ છું? તો કે ના. તું ચલાવું છું? તો એને શું કરવું એનો સબ્જેક્ટ છે કે તારો શુદ્ધાત્માનો સબ્જેક્ટ છે? ના સમજાય. સમજાય છે કે નહીં? તું શુદ્ધાત્મા છું, તું એને સબ્જેક્ટ કેમ બનાવે છે? પ્રકૃતિને જે કરવું એ કરે. એની આપણે ના પાડે છે કે નહીં જવાનું તારે? પ્રકૃતિ જે કરે, કુદરતી જે કરે. પ્રકૃતિના ભાગમાં ઊંડા ઉતરવું. સમજાય છે કે નહીં? હવે કે છે કે પણ દાદા ભગવાનને ફ્રેક્ચર થયું હતું
અને પછી એક્સિડન્ટ થયો, હવે એમને લોહી ના લીધું તો અમારે લેવું કે નહીં? અને મૂકું આત્મા સાથે શું લેવા દેવા છે? ના સમજાયું. એટલે આવા પ્રશ્નો નહીં લેવા દેવા. આ વિજ્ઞાનને કોઈ લાગે ઓળખતું જ નથી. ભાઈ આ તો ઉદય કર્મ છે, સમજાય છે કે નહીં? એને આત્મા સાથે શું લેવા દેવા? એટલે આવી રીતે બધા. એટલે તો હું કહું છું કે આ આધ્યાત્મનો માર્ગ કોપીઓ કરવાનો નથી, અનુભવનો માર્ગ છે. જ્ઞાની પુરુષ કઈ થાકી ગયા દાદા ભગવાને કે અમે કરીએ ના કરશો, અમે કહીએ કરજો. ના બોલતા કીધું અમે કરીએ ને એ ના કરશો, અમે કહીએ કરજો. ના તો એ કે અમારે ટોપી ધોતિયું જોઈએ, એટલે સિગરેટ ના જોઈએ, ભૂકો ના જોઈએ, બાકી બધું જોઈએ. ન તારે બધું બીજું શું? કુદરતી આપણે શું જોવાનું? એને આત્મા સાથે લેવા દેવા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે ટીકા નહીં કરવી, પણ કુદરતી જ ના શું ઇમ્પોર્ટન્ટ છે એની અંદર? યસ પ્લીઝ. મારો ક્વેશ્ચન એવો છે કે આપણે દરેક કાળમાં જોઈએ છે કે જ્યારે પણ એમાં અનુભવી જ્ઞાની પુરુષ આવે છે ત્યારે કેટલાક જ લોકો એને ઓળખી શકે છે. જેમ કે આપના સત્સંગમાં સાંભળ્યું કે રામ અને કૃષ્ણએ ત્યારે 25 લોકો સામે બી નથી કર્યું. પુરાવો કહું છું, ડાયલોગ નથી બોલતો. જ્યારે એ લોકો ભયા હોય છે ત્યારે એમને લોકો ઓળખી નથી શકતા. અને આ કાયદો હરેક સર્વકાળ માટે સત્યુગમાં અને કળિયુગમાં હોય છે. બરાબર છે. અને દાદા ભગવાન જ્યારે હતા એના કરતા બી અત્યારે ઘણા લોકો દાદા ભગવાનને ઓળખે છે. યસ, એટલે એવો પ્રશ્ન બધે અત્યારે રામકૃષ્ણ નથી ઓળખતા. જીવ ના ઓળખે એની કિંમત ગયા પછી શું કરવાનું? એના ગયા પછી મંદિરો પણ બંધાય છે. બધું થાય. મહાવીર ના બંધાય, મહાવીરના મંદિરો બંધાવે. મારો પ્રશ્ન એવો છે કે આ જે છે કુદરતના કઈ લોમાં આવે છે કે આના પાછળ શું છે? કુદરતના લોમાં નથી આવતું. લોકોને આધ્યાત્મની, આત્માની અનુભૂતિની, મોક્ષની પડી નથી. કુદરત શું કરે? દરેક લોકોને પડી ના હોય તો કુદરત શું કરે? કુદરતનું કામ નથી જાગૃત કરવાનું, અનુભવી જ્ઞાનીઓનું કામ છે. પણ એને ઓળખાણ પડે તો. નહીં તો મહાવીર શું કરે? મહાવીરની ધર્મપત્ની મોક્ષે નથી ગયા, બોલતા નથી. હાથે રહ્યા તોય પાણીને બોલતા નથી. ખ્યાલ આવે છે? લોકોને ભ્રાંતિ એટલી બધી પેસી ગઈ છે કે તીર્થંકરને જોવાથી મોક્ષ. એટલે બૈરી થઈ તોય મોક્ષ નથી. જોયા નહીં હોય એમને આંખો બંધ રાખી. હા યાર, એવું હંબક વાતો કરે બધા. કોઈ લેવા દેવા નહીં. ચમત્કારની વાતોમાં લોકોને બહુ રસ. અમારા દાદા ભગવાન નું વાક્ય બોલે કે દાદા ભગવાન કે છે અમારી પૂતના દર્શન કર્યા હોય તોય મોક્ષ થશે. એટલે મૂકું પૂત એટલે હું સમજો તો ખરા. આ સામે જોયા તો દશા આપણી આવી રીતે તીર્થંકરોને જોઈને આવ્યા તો એ પૂત નહીં. એમને કહેવાનો મતલબ એવો હતો કે અમારા ગયા પછી પ્રત્યક્ષ યા પરોક્ષ, અમારા ગયા પછી જેને અમારું આ જ્ઞાન સમજાવવાથી આ સંસારમાંથી જેની પૂર ફરી ગઈ એનો મોક્ષ થશે. તાર લોકો આ પૂરની વાત કરે. સમજે ચોપડવાની શું થાય? પછી લોકો શું કે હા હો મેં દાદા એક વાર તો જોયા છે. તો કે તમારો મોક્ષ નથી. પાછા એ લોકો ડાયલોગ શું બોલે કે દાદા ભગવાને કીધું છે કે આપણે તો તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા છીએ તો અહીંયા એવા ને એવા છે. તો પાછું એ ના સમજાય. પાછું હા કોઈ જાતનો તાળો જ ના મળે. બધી કાલ્પનિક વાતો, ચમત્કારિક વાતો. કોઈને કહું છું ને બધાને ચમત્કારમાં રસ છે. શેમાં રસ છે? પણ કુદરતનો કાનૂન એવો છે કે આ કાળમાં સર્વકાળમાં કોઈ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયો. જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે, માર્ગ આપી શકે, પણ પુરુષાર્થ તો તમારે જ સમજાય છે. કોઈ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં. કોઈ જીવ નહીં. થશે. હું આ કલ્પના નથી કહેતો. અમારા દર્શનમાં દેખાય છે એક બે નહીં, કરોડો માણસ પાગલ થશે અને
જે સાયન્ટિસ્ટો હશે એને ખોળશે કે વિજ્ઞાન સમજાવો, કારણ કે ધર્મ સમજાવનારા તો કરોડો લોકો છે. વિજ્ઞાન કોણ સમજાવશે? જેને સમજેલો છે એને. વિજ્ઞાન કોણ સમજાવશે? અત્યારે બી ખુરશીઓ ઓછી પડે છે સ્વામીજી. એ તો ઠીક છે, કુદરતી રચના છે, ઓછી થાય કે વધતી થાય, પણ આ તો સમજાવો. જબરજસ્ત આ કળિયુગની અંદર આવું વિજ્ઞાન હોઈ શકે જ નહીં. અવિરોધાભાસ, સૈદ્ધાંતિક. ખ્યાલ આવ્યો? જેનું પ્રેઝન્ટેશન તીર્થંકર ભગવંતોએ કેવળ જ્ઞાનમાં જોઈને બધાને સિદ્ધાંત કીધા છે. કેવળ જ્ઞાનમાં જોઈને સમજાય છે. અમને તો દર્શન છે, પણ એમને તો કેવળ જ્ઞાન હતું. અને જેમ છે તેમ કીધું છે, અને ત્યારે લોકો મોક્ષે ગયા છે. એમને એમના સ્વાર્થ માટે નથી કીધું. મહાવીર ભગવાને ક્યારેય નથી કીધું કે મારી મૂર્તિ કરજો, મારી પૂજા કરજો, મને સરેન્ડર થજો. આવું ક્યારેય નથી કીધું. એક પણ તીર્થંકર. આધ્યાત્મ વિજ્ઞાનમાં સરેન્ડર થવું એ જ અજ્ઞાન છે. માટે આધ્યાત્મ વિજ્ઞાન કે છે કે અમે તમારી અંદર રહેલું સામર્થ્ય ખુલ્લું કરવા આવ્યા છે, સરેન્ડર કરવા. સરેન્ડર શેને થવાનું હોય? એક ભાઈ કે પણ સ્વામીજી હું તમને સરેન્ડર થઉં તો શું વાંધો છે? મેં કહું આ પ્રકૃતિ જ કુદરતની છે, તું કોને થાય છે? કુદરતને થાય ને. હું પ્રકૃતિ, મારી પ્રકૃતિ, તો તું આને સરેન્ડર થઈને શું કરીશ? કુદરતની પ્રકૃતિ છે, કુદરતને કે ભાઈ તેરા તુજકો અર્પણ, મારી માલિકી નથી, તો વાંધો શું છે? જેની છે એને કે ને હું લઈને શું કરું? સમજાય છે કે નહીં? હું સમર્પણ થાય, તું મને સમર્પિત થાય, પણ મારે કરવું શું? મારી પ્રકૃતિ જ કુદરતની છે. હું કોઈ આ પ્રકૃતિનો માલિક કે ચલાવનારો નથી. પણ સરેન્ડર શેના સારે શું જોઈએ છે? અનંત શક્તિ વાળો એવો તું છું, તારે સરેન્ડર થવું પડે આત્માની અનુભૂતિ માટે. બોલતા નથી. પોતાનું જે સુરવીરતા છે, આત્મનૂર, પોતાનું જે આત્મ સામર્થ્ય છે એને ખુલ્લું કરવાનું છે. કે આ ભૌતિક વસ્તુ પ્રાપ્ત કરવાની નથી, તો થવું પડે સરેન્ડર. વિનાશી વસ્તુ જોઈએ ને તો સરેન્ડર થવું પડે. આ તો પોતાનો અવિનાશી એવો આત્મા, અનંત શક્તિ વાળો આત્મા, એનો અનુભવ કરવો છે. સરેન્ડર થવાની ક્યાં જરૂર છે? પ્રકૃતિથી મુક્ત રહો. શું રહો? પ્રકૃતિથી મુક્ત રહો તો પરમાત્માનો મળશે. પ્રકૃતિને સરેન્ડર કરીને શું કરવાનું? આખી જિંદગી સરેન્ડર છો જ ને. મા બાપને સરેન્ડર, હસબન્ડ વાઈફને સરેન્ડર, છોકરાને સરેન્ડર, બોસને સરેન્ડર, પડોશીને સરેન્ડર, સગાવાલાને સરેન્ડર, મિત્રોને સરેન્ડર જ છો ને. તમે ગુલામ તો છો જ. મારે આના વગર તો નહીં ચાલે, એને તો મારે આમ કરવું જ પડે. તો સરેન્ડર જ છો ને બધા. ના સમજાય? સનાતન સત્ય અને કુદરતી રચના એક જ છે. સદાય આપણને યાદ રહે એના માટે કોઈ માસ્ટર ચાવી આપણને આપણે ભૂલી જઈએ છીએ વાતમાં. એટલે બધું મિક્સર લાઈન થઈ જાય છે. હા, પાછું સાંભળીએ એટલે ચાલ્યું થાય, વળી થોડી વાર થાય એટલે પાછું બધું ભેગું થઈ જાય. તો ઈ શું કરવું કે અમે કાયમ માટે યાદ રાખીએ? એનું કારણ શું છે? અનાદિકાળથી આપણને રિલેટિવ સત્યનો અભ્યાસ થઈ ગયો છે, એટલે સહેજે યાદ રહે છે. સનાતન સત્યનો અભ્યાસ છે નહીં. એટલે સનાતન સત્યનો અભ્યાસ જ્ઞાન દર્શનના ઉપયોગથી કરવાનો. આપણે મનોચન કાયની ક્રિયા તો હોય નહીં, પણ જ્ઞાન દર્શનના ઉપયોગથી વારંવાર શુદ્ધાત્મા પદમાં સ્થિર થવાનું, કુદરતી રચના જોવાનું. શુદ્ધાત્મા પદમાં સ્થિર થવાનું, કુદરતી રચના જોવાનું. પાણીનો ગ્લાસ પીતા હોય, ચાલો જે કુદરતી રચનાનો હું શુદ્ધાત્મા છું, હું ગ્લાસમાં પાણી પીઉં છું, એ બિલીફ હોવી જોઈએ. જીવથી ડિસ્ચાર્જમાં ભલે હોય. એમ વિચારવાનું કે ગીતા આ કરે છે, ગીતા પાણી પીવે છે, ગીતા જમે છે, ગીતા ઊંઘી, ગીતા બેઠી, એમ સોચવાનું. ના, પાછું તમે શેમાં ઉડાવતા? એટલે તો બધું કે કુદરતી રચના જોવાનું. એ પાણી પીવે તો એ કુદરતી રચના હું, એટલે આ તમને અભ્યાસ શીખવાડ્યો. ફાઇલ નંબર 1 પાણી પીતી હોય તો આપણે જોવાનું કુદરતી રચના હું પાણી પીવું છું એવું થવું જોઈએ. હું બીમાર થયો છું, હું દવા લઉં છું એવું થવું જોઈએ. પ્રકૃતિ દવા લે છે બરાબર છે, પ્રકૃતિ બીમાર છે બરાબર, પણ આપણે શું જોવાનું? કુદરતી. નો ઓપિનિયન, લાઈવ ઓપિનિયન નહીં, કુદરતી. સમજી ગયા? પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણ નથી ગયો. આ તો સામીપ્ય ભાવને ભ્રાંતિ. હમણાં એક ભાઈ હતા, અમેરિકાથી ફોન આવ્યો, સ્વામીજી મને 3 મહિનાથી ડિપ્રેશન છે. શું કે છે?
ને રહેવાતું નથી ને ગોળીઓ બધી ગોળીઓના ડોઝ વધારવા પડે છે કારણ કે અમુક વાર છે ને તમારું બોડી માઇલ્ડ ડોઝ થી યુઝ ટુ થઈ જાય એટલે પછી ગોળી કામ ના કરે ડિપ્રેશનની ગોળી આ ઊંઘવા નહીં જ આવે બીજી કઈ ના આવે તો એક બચારો કંટાળી ભણેલો પણ ઇન્ટેલિજન્ટ છોકરો હતો છોકરો તો ના કહેવાય મોટો હતો 50-55 વર્ષના હશે કે ખબર નહીં મને તો મને કે જબરજસ્ત ડિપ્રેશન છે મરી જવાના આપઘાત કરવાના વિચાર આવે છે ભય બહુ સતાવે છે એટલે મેં પહેલા એને રિલેટિવ ઉપાય બતાવ્યો મેં કોઈ કુદરતને જોતા શીખ તો એ સહજ છે આ બધું કૃત્રિમ બધી વસ્તુ અસહજ છે બિલીફ વાળી છે કુદરતને જો ઠંડી ગરમી વરસાદમાં ઝાડ કેવા સહજ છે સૂર્ય ચંદ્ર જો કેવા નદી પહાડ પર્વત જો સહજ છે બધું એટલે સાહજિકતા આવશે તારામાં અને પછી વિજ્ઞાન કે ડિપ્રેશન કોણે છે શુદ્ધાત્માને કે પ્રકૃતિને આપણે પ્રકૃતિ છે કે શુદ્ધાત્મા તો ડિપ્રેશન એ પ્રકૃતિને આવ્યું છે કુદરતી રચના છે કે આપણા પુરુષાર્થથી આવ્યું એ આવ્યું છે કે જઈ રહ્યું છે તો આપણને વાંધો શું જોવામાં જે પોતે જઈ રહ્યું છે આપણને શું વાંધો છે ડિપ્રેશન જઈ રહ્યું છે આવી રહ્યું જોયા કરો ને કુદરતી રચના ડિપ્રેશન છે બરાબર છે પણ પ્રકૃતિને છે ને મને છે બિલીફ કાઢી નાખો ને ના સમજાયું હું શુદ્ધાત્મા છું ને મને ડિપ્રેશન છે બે વસ્તુ હોય ડિપ્રેશન છે હકીકત છે પણ પ્રકૃતિને છે ને કે શુદ્ધાત્માને છે હું આ કહેવા માંગુ છું પ્રકૃતિને છે એમાં ક્યાં ના પાડીએ છીએ પણ પ્રકૃતિનો એક પણ મારામાં નથી એ વિજ્ઞાનનો ઉપયોગ નહીં કરવાનો યસ પ્લીઝ स्वामी जी मेरा 2 क्वेश्चन है अभी टाइम की मर्यादा है 2-3 प्लीज या प्लीज 1-2 पूछ लो कोई बात नहीं पहला क्वेश्चन बहुत टाइम से वेटिंग है बोलिए प्लीज एक्सपीरियंस है कि उसमें समझो कि पहला सिनेरियो ऐसा है कि राहुल को कोई चीज पसंद है और उसमें वो इन्वॉल्व है ठीक है और बीच में उसको अलर्टनेस आता है कि इसमें कुदरती रचना अप्लाई करना तो ये आया बहुत कुदरती रचना अप्लाई करना मैं अप्लाई कर रहा हूँ समझ गया तो उसमें पहले केस में ऐसा होता है अपन नहीं हाँ तो पहले केस में ऐसा होता है कि ईगो इन्वॉल्व नहीं होता ऐसा मुझे लगता है कि ईगो बैकफुट पे चला जाता है और प्रोसेस को वो देख रहा है सेकंड सिनेरियो में ऐसा है कि समझो किसी ने उसको डांट दिया और वो सफरिंग में तो तभी ईगो सफर हो रहा है और कोई उसको देख रहा है तो ये 2 सिनेरियो में मेरे को कंफ्यूजन है ये ऐसे ही होता है क्या जब हम वो जुदापन होके देखते हैं ऐसे ही होता है या इसमें कोई फर्क है या कोई गलत है बताओ ये आपके पुरुषार्थ का स्टेप है पहले जुड़ जाते हैं बाद में अलग रहते हैं ये पुरुषार्थ का स्टेप हो सकता है बिगिनिंग में अब जुड़ जाते हैं हो सकता है सबको होता है ऐसा भारी संजोग आते हैं तो पहले जुड़ जाते हैं फिर बाद में कुदरती रचना देख के अलग हो जाते हैं इस स्टेप है और कभी कभी कुदरती दिखेगा कभी नहीं दिखेगा नहीं दिखेगा ऐसा होता रहेगा मगर आपको जो कुदरती दिखता है वो सनातन सत्य है और भारतवर्ष के जितने साधु संत सन्यासी है उससे आप बहुत ऊपर हैं ज्ञान दृष्टि से अनुभव से नहीं ज्ञान दृष्टि से अगर 2% भी आपके पास एप्लीकेशन सही है 2% आउट ऑफ 100 तो भी आप भारतवर्ष के सभी साधु संत सन्यासियों से बहुत ऊपर है क्योंकि भले उपयोग 2% है दृष्टि तो आपके पास है ना जो कभी भी उपयोग कर सकते हैं इन दिस बर्थ में एंड नेक्स्ट बर्थ में टू उनके पास तो दृष्टि ही नहीं है उनके पास तो पाप पुण्य की दृष्टि है उनके पास तो धर्म की दृष्टि है रिलेटिव की दृष्टि है यस और नो दैट्स इट तो इसलिए अपने आप को कमजोर मत समझो विजन ये विज्ञान समझ में आया वो बहुत बड़ी उपलब्धि है कलयुग में उसमें से 2% भी एप्लीकेशन हुआ बहुत हो गया मतलब उसमें आपको कमी नहीं दिखनी चाहिए पहले विज्ञान समझ में आया उसका ही आनंद लो क्योंकि विज्ञान समझ में आया तभी तो सही मार्ग पे आए तो पहले मार्ग ही नहीं था ना ये करूं ये ना करूं ये करूं ये ना करूं उसी में ही थे ना तो फिर अभी आप उसमें से निकल गए
ज्ञानी पुरुष दादा भगवान ने बताया कर्ता पद भ्रांति पद है, भोक्ता पद भ्रांति पद है। वो अनुभव में आया आपको, नहीं तो अभी क्या था, मैं तो आरती करता हूँ, वो पुरुषार्थ है, था कि नहीं? तो भ्रांति है, रिलेटिव सत्य है, वो पुण्य का मार्ग है। आरती करना वो गलत नहीं है, आरती को पुरुषार्थ मानना वो दृष्टि रिलेटिव सत्य है, और आरती करने वाले को कुदरती रचना देखना वो सनातन दृष्टि है। आप समझे नहीं? आध्यात्म विज्ञान को क्रिया से कोई मतलब नहीं है, आध्यात्म विज्ञान को दृष्टि से मतलब है, आर्ट ऑफ विजन। तो दृष्टि में मतलब ईगो का इन्वॉल्वमेंट नहीं होता, वो प्लेटफॉर्म पे या तो ईगो के बिना पुरुषार्थ नहीं हो सकता। पुरुषार्थ कौन करेगा बताइए मेरे को? कुदरती रचना देखना या शुद्धात्मा में रहने का पुरुषार्थ कौन करेगा? तो बात वही है ना, बिना पुरुषार्थ कौन करेगा? प्रकृति करेगी, आत्मा करेगा? प्रकृति पर पराधीन है और आत्मा संपूर्ण समर्थ है, दोनों को पुरुषार्थ जरूरत ही नहीं है। पुरुषार्थ की जरूरत किसको है? लाइफ वो डिवाइड करता है कि मैं शुद्धात्मा हूँ, बाकी सब कुदरती रचना है। मैं शुद्धात्मा हूँ वो ज्ञान है, पीछे चले जाते हो अलग नहीं, समझ गया? सेकंड चीज में आप वो ईगो को सफरिंग में देखते हो, लेकिन उसमें अलग नहीं होते हो, सिर्फ देख रहे हो, तो ये मतलब दो चीजें से अलग, तो ये सही है। देखना ही तो अलग है, देखने का मतलब क्या है? अगर मैं डिश को देखता हूँ तो मैं अलग नहीं हूँ, कि मैं अटैच हूँ? देखना ही तो अलग है। आपने कुदरती रचना देखना, मीन्स यू आर सेपरेट, नॉट यू आर। मैं देखता हूँ मतलब मैं आई एम सेपरेट, यस और नो? देखता है वही तो सेपरेशन है भैया। मैं देखने की तो बात करता हूँ, मैंने क्रिया की कहाँ बात किया? देखना ही तो है ना, कोई सेपरेशन नहीं। अभी बाकी कल करेंगे, टाइम हो गया, प्लीज प्रार्थना बुलाते हैं।